કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ માટેના એ જોયા. એમાં ફર્સ્ટ આપણે જોયું હતું કાર્ડિયાક માર્કર્સ, એટલે કે સ્પેસિફિક કાર્ડિયાક ઇન્જરી થઈ હોય તો આપણને બ્લડમાં અમુક કાર્ડિયાક માર્કર્સ ના લેવલ એલિવેટેડ જોવા મળે. તો વિચ વન, હાઉ મેની કાર્ડિયાક માર્કર્સ આર ધેર? 3, 4, 4, 5. Myoglobin. yes, 5, yes. okay. So tell me which one are there? કયા કયા Troponin, હતા એ? ટ્રોપોનિન આઈ, yes, troponin T, myoglobin, PPKMB. yes. ટ્રોપોનિન આઈ, મતલબ એનું લેવલ એલિવેટેડ હશે આફ્ટર 3 hours and it persists up to 7 to 10 days. જેવી માયોકાર્ડિયલ ઇન્જરી થશે એના 3 hours પછી એનું રાઇઝ જોવા મળશે. એન્ડ હાઈ સેન્સિટિવિટી ટ્રોપોનિન ટી, HSPN-T માં શું થશે કે જેવી માયોકાર્ડિયલ ઇન્જરી થશે એના વિધિન 60 to 90 મિનિટની અંદર એનું લેવલ એલિવેટેડ હશે. મતલબ થોડુંક બી એલિવેશન થશે તો આ ટેસ્ટથી આપણને ખબર પડી જશે. CKMB, ક્રિએટિનિન કાઇનેસ, માયોકાર્ડિયલ મસલ એન્ડ માયોગ્લોબિન. માયોગ્લોબિન ઇઝ નોટ સ્પેસિફિક ફોર હાર્ટ. કોઈ બી મસલ ઇન્જરી થશે બોડીમાં માયોગ્લોબિન બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે. સો આપણે કાર્ડિયાક સ્પેસિફિક ના કહી શકીએ, બટ યસ માયોગ્લોબિનનો ટેસ્ટ હોય છે કે જો માયોકાર્ડિયલ ઇન્જરી થઈ હોય તો એ કરી શકીએ છીએ. નેક્સ્ટ વી હેવ સીન CBC, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. એના અંદર બધું જ આવી જશે. આપણે CBC કરીએ છીએ તો બ્લડના રિપોર્ટ્સ બધા જ અંદર HB, MCB બધું જ આપણે ચેક કરીએ છીએ. તો એમાં આપણે જોયું હતું કે RBCs ક્યારે ડિક્રીઝ થાય, RBCs ક્યારે ઇન્ક્રીઝ થશે, WBCs ક્યારે ઇન્ક્રીઝ થશે, અને હિમેટોક્રિટ અગર લેવલ ઇન્ક્રીઝ થાય તો કઈ કન્ડિશનમાં ઇન્ક્રીઝ થશે, હિમોગ્લોબિન અને હિમેટોક્રિટ કઈ કન્ડિશનમાં ડિક્રીઝ થશે. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર, વી હેવ સીન કે બ્લડ કોએગ્યુલેશન અગર ડિક્રીઝ થઈ જશે તો શું થશે? બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર્સ અગર ડિક્રીઝ થઈ જશે તો શું થશે? બ્લીડિંગ થશે. યસ, બ્લીડિંગ થશે. બટ માયોકાર્ડિયલ ઇન્જરી થાય છે પછી એના પછી એ જે સેલ્સ છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે તો એ સેલ્સ ડેમેજ થઈ ગયા છે તો ત્યાં હીલિંગ માટે ક્લોટિંગ ફેક્ટર્સ ને બધું WBCs ને બધું ત્યાં જતું રહેશે. તો એ કોએગ્યુલેશન ફેક્ટર્સ બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ જશે અને એ ફર્ધર પાછું ક્લોટ ફોર્મેશનનો રિસ્ક વધારશે. તો બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર્સ આપણે સ્ટડી કરવું પડે. સીરમ લિપિડ્સ, બ્લડની અંદર લિપિડ મીન્સ કોલેસ્ટ્રોલ વધારે હોય તો એ ક્લાયન્ટને કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે છે, રિસ્ક વધારે છે. સો એ ટેસ્ટ કરવું પડશે આપણે તો આપણને રિસ્ક આઈડેન્ટિફાઈ થઈ શકે. સેમ હોમોસિસ્ટીન બી અગર બ્લડની અંદર એની વેલ્યુ વધારે હશે તો કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ થવાના ચાન્સીસ રિસ્ક વધી જશે. નેક્સ્ટ વી હેવ સીન હાઈ સેન્સિટિવ સી રિએક્ટિવ પ્રોટીન, CRP. બોડીની અંદર ઇન્ફ્લામેશન થાય એટલે CRP ઇન્ક્રીઝ થાય, બટ ધીસ ઇઝ હાઈલી સેન્સિટિવ એટલે થોડુંક બી ઇન્ક્રીઝ થશે આપણને ખબર પડી જશે કે ક્લાયન્ટને બોડીમાં ઇન્ફ્લામેશન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો લેસ દેન 1 mg અગર ઇન્ક્રીઝ, મતલબ બહુ જ માઇનર ઇન્ક્રીઝ થાય છે કે 1 mg બી પૂરું નહીં, 1 mg જેટલું જ ઇન્ક્રીઝ થાય છે તેનો મતલબ પેશન્ટને લો રિસ્ક છે પણ ઓછા છે રિલેટેડ ટુ કોરોનરી આર્ટરી ડિઝીઝ. અને અગર 3 mg પર લિટર અગર CRP લેવલ ઇન્ક્રીઝ થશે તો ક્લાયન્ટને રિસ્ક વધારે છે કે કોરોનરી આર્ટરી ડિઝીઝ થશે, ઇન્ફ્લામેશન થઈ ગયું છે એટલે. નેક્સ્ટ વી હેવ સીન માઇક્રો આલ્બ્યુમિનુરિયા. તો એમાં યુરિનમાં સમ અમાઉન્ટ ઓફ પ્રોટીન ઇન ફોર્મ ઓફ આલ્બ્યુમિન લીક થશે તો એ આપણને ખબર પડશે કે ક્લાયન્ટની જે હાર્ટની જે વેસલ્સ છે એનું એન્ડોથેલિયલ ડિસફંક્શન થયું છે. નેક્સ્ટ વી હેવ સીન ઇલેક્ટ્રોલાઇટ્સ હાર્ટ પર મેઇન એ જે મેજર ઇલેક્ટ્રોલાઇટ છે જે હાર્ટ પર એનો રોલ પ્લે કરે છે ધેટ વોઝ Potassium. પોટેશિયમ. યસ, પોટેશિયમ. આપણે હાર્ટનું કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે પોટેશિયમ વિચારવાનું, અને પોટેશિયમનું કોઈ ક્વેશ્ચન હોય તો હાર્ટનું પહેલા વિચારવાનું. તો પોટેશિયમ એન્ડ હાર્ટ બોથ એ બંને એટલા ઇન્ટર રિલેટેડ છે કે પોટેશિયમ બહુ જ મેજર રોલ પ્લે કરે છે. તો તમારે પોટેશિયમના જે ચેન્જીસ છે, હાઇપોકેલેમિયાથી શું ચેન્જીસ થશે ECG માં? ટેલ મી. ST depression, યસ, પછી T inversion થશે યસ, અને U wave છે ને T wave પછી appearance થશે. યસ. પ્રોમિનન્ટ અપિયરન્સ ઓફ યુ વેવ. યુ વેવ એકદમ આમ દેખાશે કે હા યુ વેવ છે. તમને આખી PQRST એના પછી બી એક બીજી વેવ જોવા મળશે. તો ધીસ ઇઝ બીકોઝ ઓફ હાઇપોકેલેમિયા. એન્ડ હાઇપરકેલેમિયાના લીધે શું થશે? Tall T wave, યસ, પછી QRS complex wide થઈ જશે યસ, એકદમ વાઇડ થઈ જશે. પછી PR interval પ્રોલોંગ થઈ જશે. યસ. તો ધીસ આર રિલેટેડ ટુ હાઇપરકેલેમિયા. તો તમારે ખાલી પોટેશિયમનું યાદ રાખવું પડશે હાર્ટ માટે કે પોટેશિયમના લીધે આ ચેન્જીસ થાય છે.
નેક્સ્ટ સોડિયમ મેજરલી કયા ઓર્ગનને અફેક્ટ કરે છે? Brain. બ્રેન ને. યસ, પણ બીજા જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એના મેજર ઓર્ગન્સ છે, બટ એ થોડોક ઇમ્પેક્ટ આખા બોડી પર બી આપે છે. તો સોડિયમ ડિક્રીઝ થઈ જાય તો સોડિયમ કેમ ડિક્રીઝ થાય? મેં તમને કીધું હતું કે બોડીની અંદર ફ્લુઇડ બિલ્ડઅપ વધી જશે તો સોડિયમને ડાયલ્યુટ કરી દેશે, એટલે એને ડાયલ્યુશનલ હાઇપોનેટ્રીમિયા કહેવાય. અલ્ટિમેટલી તો હાઇપોનેટ્રીમિયા જ થાય છે. તો અગર બ્લડની અંદર સોડિયમનું લેવલ ઓછું થઈ જાય તો આપણે એવું ઇન્ડિકેટ કરીએ, જો ક્લાયન્ટને ઓલરેડી બીજા ટેસ્ટથી આપણે કન્ફર્મ કર્યું છે કે હાર્ટનો પ્રોબ્લેમ છે અને એમાં બી હાઇપોનેટ્રીમિયા થઈ જાય તો આપણે એવું ડાયગ્નોસ કરી શકીએ છીએ કે ઓકે, ક્લાયન્ટનું હાર્ટ ફેલ થઈ ગયું છે, એ નોર્મલી બ્લડ પમ્પ નથી કરી શકતું, એટલે બોડીની અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થાય છે. નેક્સ્ટ કેલ્શિયમ મેજરલી કયા ઓર્ગન પર અફેક્ટ કરે છે? જસ્ટ અ મિનિટ. મસલ્સ પર. યસ, તો એ હાર્ટ બી એક મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે, તો એના મસલ્સ પર બી થોડો ઘણો ઇમ્પેક્ટ થશે. તો કેલ્શિયમના લીધે કયા ઇસીજી ચેન્જીસ જોવા મળે છે? ધેટ વી હેવ સીન. નેક્સ્ટ ફોસ્ફરસ એન્ડ કેલ્શિયમ આર બેસ્ટ ફ્રેન્ડ. તો તમારે ફોસ્ફરસ સ્ટડી કરવું હોય તો એને કેલ્શિયમની સાથે સ્ટડી કરવું પડે, બીકોઝ બોથ આર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ઓર ઇન્વર્સલી? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. યસ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જસ્ટ અ મિનિટ. Next, we have seen magnesium. Magnesium and calcium both are best friends and similar effects જોવા મળે. તો મેગ્નેશિયમના લીધે બી મેગ્નેશિયમ મસલ્સ પર જ ઇફેક્ટ કરે છે, જસ્ટ લાઈક કેલ્શિયમ. તો એમાં બી હાઇપોમેગ્નેશિયમિયા થશે તો શું ઇમ્પેક્ટ થશે, એન્ડ હાઇપરમેગ્નેશિયમિયા થશે તો શું ઇમ્પેક્ટ થશે? વી હેવ સ્ટડીડ ધેટ. નેક્સ્ટ વી હેવ સીન, આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોલાઇટ અને મિનરલ ઇમ્બેલેન્સીસ છે એના લીધે કાર્ડિયાકની ઇલેક્ટ્રિકલ જે સ્ટેબિલિટી છે એ અનસ્ટેબલ થઈ જશે, કાર્ડિયાકની સ્ટેબિલિટીમાં ચેન્જીસ થશે. તો આપણે એને પ્રાયોરિટી આપવાની, બીકોઝ અગર જો એ વધારે જ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જશે તો ક્લાયન્ટને લાઈફ થ્રેટનિંગ ડિઝીઝિયાસ જોવા મળશે. પછી બ્લડ ટેસ્ટ આપણે જોયું તો BUN. અગર હાર્ટમાં કોઈ ડિસઓર્ડર્સ હશે, જેમ કે હાર્ટ ફેલિયર છે ઓર કાર્ડિયોજેનિક શોક છે, તો જે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય છે એ આખી બોડીમાં નહીં મળે, અલ્ટિમેટલી કિડનીને પણ નહીં મળે, તો કિડની એનું ફંક્શન પ્રોપર નહીં કરી શકે ને એના લીધે વેસ્ટ બિલ્ડઅપ થશે બ્લડમાં, ધેટ ઇઝ યુરિયા એન્ડ નાઇટ્રોજન. તો BUN લેવલ ઇન્ક્રીઝ થઈ જશે બ્લડમાં. પછી આપણે બ્લડ ગ્લુકોઝ જોયું હતું કે આફ્ટર કાર્ડિયાક એપિસોડ સમ લેવલ ઓફ ગ્લુકોઝ એલિવેટ થઈ શકે છે. પછી બી ટાઈપ નાઇટ્રીયુરેટિક પેપ્ટાઇડ BNP, જ્યારે સિવિયર હાર્ટ ફેલિયર થઈ જશે, મતલબ એ મસલ સ્ટ્રેચ થશે તો એમાંથી BNP રિલીઝ થશે, કાઇન્ડ ઓફ પ્રોટીન બ્લડની અંદર રિલીઝ થશે. તો BNP ના લેવલથી આપણને આઈડેન્ટિફાઈ થાય સિવિયરિટી ઓફ હાર્ટ ફેલિયર. બહુ જ વધારે એક્સેસ હોય તો એનો મતલબ કે સિવિયર હાર્ટ ફેલિયર થઈ ગયું છે ક્લાયન્ટને. નેક્સ્ટ વી હેવ સીન ચેસ્ટ એક્સરે. ચેસ્ટ એક્સરે એક રેડિયોગ્રાફી ઇમેજિંગ છે જેની અંદર આપણે હાર્ટનું સ્ટ્રક્ચર, એની આઉટલાઈન ને બધું, એની પોઝિશન, લોકેશન આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. દેન ECG આપણે જોયું હતું, ECG આપણે ડિટેલમાં સ્ટડી કરી હતું. ECG શું છે? તો એક આપણે જે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એને રેડિયો મતલબ એક ગ્રાફના ફોર્મમાં જોઈએ છે, તો એને ECG કહેવાય. એમાં વોટ ડઝ P વેવ ઇન્ડિકેટ? ECG માં P વેવ શું ઇન્ડિકેટ કરે છે? Ventricular એટ્રિયલ relaxation. ડિપોલરાઇઝેશન. એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે. P વેવ એટ્રિયલ ડિપોલરાઇઝેશન ઇન્ડિકેટ કરે છે. દેન PR સેગમેન્ટ શું ઇન્ડિકેટ કરે છે? What does PR segment indicate? PR segment શું ઇન્ડિકેટ કરે છે? Okay, Relaxation what of does atrium. relaxation Atrium of relaxation. atria? Yes, relaxation, atria રિલેક્સ થઈ જશે કોન્ટ્રાક્ટ પછી, અને બીજું શું થશે along with that? એ જ્યારે રિલેક્સ થશે ત્યારે એની સાથે સાથે બીજું શું એક્ટિવિટી થતી હશે? Depolarization of ventricle. નો. તો QRS શું ઇન્ડિકેટ કરે છે? QRS ventricle QRS contraction. ventricular depolarization. Yes, yes, ventricular depolarization or ventricular contraction. તો એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા અને વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થયા, તો ઇન બિટવીન ધેટ એ જે PR સેગમેન્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે? એ થોડા ટાઈમ માટે કરંટ હોલ્ડ કરી રાખે છે. No. The time taken to travel the electrical impulses to the Purkinje fibers. એટ્રિયા કોન્ટ્રેક્ટ થઈને રિલેક્સ થઈ જશે, PR સેગમેન્ટમાં એટ્રિયા રિલેક્સ થશે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. બટ ડ્યુરિંગ ધેટ
જે કરંટ છે એસએ નોડમાંથી એવી નોડમાં થઈને બંડલ ઓફ હીટ થ્રુ થઈને પર્કિન્જી ફાઈબર સુધી એ કરંટ ટ્રાવેલ કરશે, પર્કિન્જી ફાઈબર સુધી પહોંચશે, પછી કોન્ટ્રેક્ટ થશે ને વેન્ટ્રિકલ્સ. તો ક્યુઆરએસ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન માટે છે. તો પી અને ક્યુઆરએસ ની વચ્ચેનો જે ફેઝ છે ત્યાં આગળ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ટ્રાવેલ કરશે પર્કિન્જી ફાઈબર સુધી. તો ઓકે, પીઆર સેગમેન્ટ શું ઇન્ડિકેટ કરે છે? the time taken by the electrical impulses to travel to the Purkinje fibers. Purkinje fibers સુધી જવા માટેનો જે ટાઈમ લે છે એ પીઆર સેગમેન્ટમાં લે છે, અને એ ટાઈમે એટ્રિયા કોન્ટ્રેક્ટ થઈને રિલેક્સ થઈ ગયા હશે ઓલરેડી. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન ઇન્ડિકેટ કરે છે. એચટી સેગમેન્ટ શું ઇન્ડિકેટ કરે છે? વેન્ટ્રિકલ રિલેક્સેશન. ventricular યસ, sometimes ઇનિશિએટ થાય છે. યસ, વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન થવાનું ઇનિશિએટ થઈ ગયું છે. હવે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થવાનું સ્ટાર્ટ કરે છે. એન્ડ વોટ ડઝ ટી વેવ ઇન્ડિકેટ? ટી વેવ શું ઇન્ડિકેટ કરે છે? ventricular repolarization. યસ, વેન્ટ્રિકલ્સ હવે રિલેક્સ થઈ ગયા છે કમ્પ્લીટલી. તો આ વસ્તુ યાદ રાખવાની. તો તમને ઈસીજી પરથી આઈડેન્ટિફાઈ થઈ શકે કે મારે શું ક્યાં પ્રોબ્લેમ છે અને શું વસ્તુ છે. બીકોઝ મેમ જ્યારે આપણે પીઆર ઇન્ટરવલ બી સેમ જ ઇન્ડિકેટ કરે પર્કિન્જીસ ફાઈબર સુધી ઇમ્પલ્સિસ. નો 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 નો, પીઆર ઇન્ટરવલ એ આખું એટ્રિયલ ડિપોલરાઇઝેશન અને રિપોલરાઇઝેશન ઇન્ડિકેટ કરે. આખું પીઆર ઇન્ટરવલ, પી સ્ટાર્ટ થાય છે અને પીઆર સેગમેન્ટ એન્ડ થાય છે ત્યાં સુધી, એટલે એટ્રિયા કોન્ટ્રેક્ટ થઈને આખું રિલેક્સ થઈ જશે, ધેટ ઇઝ પીઆર ઇન્ટરવલ. અને ક્યુટી ઇન્ટરવલ છે એમાં વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થઈને વેન્ટ્રિકલ્સ રિલેક્સ થશે ત્યાં સુધીનું આખું બંને કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન બંને ઇન્ટરવલ ની અંદર આવે. ઓકે. ઓકે, યસ. યસ. પછી એ આપણે હોલ્ટર મોનિટરિંગ જોયું હતું. હોલ્ટર મોનિટરિંગ મીન્સ કે એક ક્લાયન્ટ છે એક ડિવાઇસ વિયર કરશે મોર દેન 24 અવર્સ બાય 24 અવર પીરિયડ માટે, અને એ વખતે એનું જે ઈસીજી છે એ રેકોર્ડ થતું રહેતું હશે, મોનિટર થતું રહેતું હશે. તો એને આઈડેન્ટિફાઈ થશે કે ક્યારે એને ડિસરિથમિયાસ ફેસ કરવા પડે છે, ક્યારે થાય છે, અને એને ડાયરી રાખવી પડે કે આપણે ઇવેલ્યુએટ કરી શકીએ કે આ એક્ટિવિટી વખતે એને ડિસરિથમિયાસ થયા હતા, તો આપણે નેક્સ્ટ ટાઈમે પ્રિવેન્ટ કરી શકીએ. Next, we are seeing echocardiography. Echocardiography is the USG of heart, ultrasound sonography of heart, એને આપણે echo કહીએ છીએ. બે રીતે થઈ શકે કે ડાયરેક્ટલી ચેસ્ટ પર બી પ્રોબ મૂકીને થઈ શકે અને ઇન્વેઝિવ બી થઈ શકે છે. જસ્ટ લાઈક એન્ડોસ્કોપી, ટ્રાન્સઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી થઈ શકે. ટ્રાન્સઇસોફેજિયલ કરો તો તમારે કન્સન્ટ લેવી પડે ક્લાયન્ટની. પછી સ્ટ્રેસ ટેસ્ટ જોયું તો સ્ટ્રેસ ટેસ્ટમાં ક્લાયન્ટને આપણે ટ્રેડમિલ પર ટેસ્ટ કરીએ છીએ કે ટ્રેડમિલ અલોંગ વિથ ટ્રેડમિલ ટેસ્ટિંગ ક્લાયન્ટની હાર્ટ રેટ કેવી રીતનું છે, એનું હાર્ટ કમ્પેન્સેટ કરીને હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરી શકે છે કે નહીં, બોડીને એક્સ્ટ્રા બ્લડ સપ્લાયની જરૂર છે, નીડની જરૂર છે, તો હાર્ટ એને કમ્પેન્સેટ કરીને નીડ પ્રોવાઈડ કરી શકે છે કે નહીં એ આપણે જોઈએ છીએ. અગર ના કરી શકે તો એનો મતલબ કે ક્લાયન્ટને પ્રોબ્લેમ છે, કોઈ હાર્ટ ડિઝીઝ છે, જે આપણે ચેક કરીએ છીએ. એનું પ્રી પ્રોસિજર પોસ્ટ પ્રોસિજર જોયું હતું. દેન MNPI, માયોકાર્ડિયલ ન્યુક્લિયર પરફ્યુઝન ઇમેજિંગ, અ કાઇન્ડ ઓફ સીટી સ્કેન જેવું મશીન હોય જેમાં આપણે રેડિયો આઇસોટોપ મટીરિયલ આઈવી થ્રુ ઇન્જેક્ટ કરીને હાર્ટના સ્ટ્રક્ચર્સ અને હાર્ટની વેસલ્સ એ બધું ચેક કરીએ છીએ. એની પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જોઈ હતી અને પોસ્ટ પ્રોસિજર. વોટ ઇઝ ઇજેક્શન ફ્રેક્શન? એમાં ઇજેક્શન ફ્રેક્શન બી કેલ્ક્યુલેટ આપણે જોઈ શકીએ છીએ. ઇજેક્શન ફ્રેક્શન એટલે શું? વોટ ઇઝ રિજેક્શન ફ્રેક્શન? કાલે મેં 2 વખત સમજાવ્યું હતું, આજે તમને યાદ રહેવું જોઈએ જો તમે ઘરે સ્ટડી કર્યું હોય તો. હાર્ટમાંથી જે બ્લડ બહાર ઇજેક્ટ. ઓકે, ઇન 1 મિનિટ કે ઇન 1 કોન્ટ્રેક્શન? એક કોન્ટ્રેક્શનમાં જે બ્લડ નીકળે એને ઇજેક્શન ફ્રેક્શન કહેવાય કે એક મિનિટની અંદર જેટલું બ્લડ નીકળે એને ઇજેક્શન ફ્રેક્શન કહેવાય? ઈચ કોન્ટ્રાક્ટ each heartbeat. યસ, ઈચ કોન્ટ્રેક્શન પર જેવું વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થાય છે અને જે બ્લડ આઉટપુટ નીકળે છે બહાર એને ઇજેક્શન ફ્રેક્શન કહેવાય. આપણે એના પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ જોયા. દેન વી હેવ સીન MRI. નોર્મલ જે આપણે હાર્ટના સ્ટ્રક્ચર્સ માટે જે MRI કરીએ છીએ હાર્ટનું MRI કર્યું છે આપણે. ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ સ્ટડીઝથી બાકી છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ઇલેક્ટ્રોફિઝિયો. અત્યાર સુધી કોઈને કશું ડાઉટ હતો? નો બેન. Okay, so let's start with electrophysiological studies. It is an invasive procedure in which a programmed electrical stimulation of heart is induced to cause dysrhythmias and conduction defects, assisting finding and accurate diagnosing and aid in determining the treatment. જે ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ સ્ટડી છે એ ઇન્વેઝિવ
પ્રોસિજર છે કે એની અંદર હાર્ટને આપણે બહારથી ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આપીએ છીએ અને એના લીધે ડિસરિથમિયાસ થઈ જાય છે. નોર્મલ હાર્ટ રેટ જે આમ પાસ થતી હોય છે આપણે બહારથી જ એક ડાયરેક્ટ મતલબ વેસલ થ્રુ બી આપણે જઈ શકીએ છીએ ઓર એલ્સ પેસમેકર કેવું બહારથી ઓપન કરીને અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે એવી રીતે એક વાયર થ્રુ આપણે ડાયરેક્ટ જ હાર્ટને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ આપીએ છીએ. તો એના લીધે હાર્ટમાં ડિસરિથમિયાસ થશે. તો આપણને ખબર પડશે કે ક્યાં પ્રોબ્લેમ છે. આપણે બહારથી ઇલેક્ટ્રિકલ કન્ડક્શન આપ્યું. નોર્મલી હાર્ટમાં કેવું હોય કે અગર તમે જોયું હશે કે તમને શોક લાગે છે, કોઈને બી માઇનર શોક લાગ્યા જ હશે, તો એ શોક લાગે એ કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જ છે. તો એ તરત જ હાર્ટને અફેક્ટ કરે. બટ આપણું હાર્ટ હેલ્ધી છે, આપણું હાર્ટ એનું ઇલેક્ટ્રિકલ કન્ડક્શન એક્ટિવિટીમાં જ રહેશે. હા, શોક લાગશે એટલે સહેજ આગુ પાછું થશે, બટ એ એની નોર્મલ રિધમમાં આવી જશે. જે લોકોનું ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ અનસ્ટેબલ હશે, જેમને કન્ડક્શનમાં પ્રોબ્લેમ થતો હશે, કન્ડક્શન ડિફેક્ટ હશે, એમને તમે બહારથી થોડું બી ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આપશો ને તો એમનું હાર્ટ કમ્પેન્સેટ નહીં કરી શકે. તો આપણે એક્યુરેટ ડાયગ્નોસ કરવા માટે આ મેથડ યુઝ કરીએ છીએ, ડાયગ્નોસિસ કરવા માટે કે પ્લાન્ટને ક્યાં કઈ જગ્યાએ કન્ડક્શનમાં પ્રોબ્લેમ છે. તો એ આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ સ્ટડીઝનો ટેસ્ટનો યુઝ કરીએ છીએ કે જેમાં આપણે પ્રોગ્રામ નક્કી કરેલું હોય કે આટલો ડોઝ આપવાનો છે અને એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ સ્ટિમ્યુલેશન આપીએ ક્લાયન્ટને. નેક્સ્ટ ઇઝ ઇલેક્ટ્રોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી મીન્સ સીટી સ્કેન, પણ આપણે એમાં ઇલેક્ટ્રોન બીમ એટલે એવી એક શું કહેવાય ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. Determines whether the calcification are present in the arteries. A coronary artery calcium score is provided. A score higher than 300 indicates high risk of myocardial infarction and requires intensive preventive treatment. આ સીટી સ્કેન છે એમાં આપણે ઇલેક્ટ્રોન બીમનો જે લાઈન રેઝ હોય છે, લેઝર થેરાપીમાં કેવી રેઝ હોય છે એવી રીતે ઇલેક્ટ્રોન બીમનો આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. ક્લાયન્ટ સીટી સ્કેનના મશીનમાં સુઈ જશે અને એના હાર્ટ પર ઇલેક્ટ્રોન બીમ રેઝ એ શું કરશે, કોરોનરી આર્ટરીઝના ઇમેજીસ કેપ્ચર કરશે અને એનું કેલ્સિફિકેશન બતાવશે. અંદર એ કેટલી કેલ્સિફાઈડ થઈ ગઈ છે, કેટલી હાર્ડ થઈ ગઈ છે. આર્ટિરિયોસ્ક્લેરોસિસ જે આપણે કહીએ છીએ એ હાર્ડ થઈ જશે, બ્રિટલ થઈ જશે આર્ટરીઝ અને એ ગમે ત્યારે બ્રેક થઈ જશે. તો કોરોનરી આર્ટરીની અંદર કેટલી એ કેલ્સિફાઈડ થઈ ગઈ છે એ બતાવશે અને એનો સ્કોર બતાવશે કે આટલી કેલ્સિફાઈડ થઈ ગઈ છે. જો 300 કરતા વધારે સ્કોર આવે એનો મતલબ કે ક્લાયન્ટને ઓલરેડી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના રિસ્ક વધારે છે અને ગમે ત્યારે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થઈ શકશે, બ્લડ સપ્લાય ઓછો થઈ જશે માયોકાર્ડિયમ સુધીનો. તો એ સીટી સ્કેનથી આપણને આઈડેન્ટિફાઈ થઈ જશે ક્લાયન્ટનું રિસ્ક અને આપણે એના અકોર્ડિંગ પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ ક્લાયન્ટને. Next is cardiac catheterization. What do you mean by cardiac catheterization? Cardiac catheterization શું એ તમે બધાએ સાંભળ્યું હશે. That is so common. કેથેટર ઇન્સર્ટ કરીને કરવાનું હાર્ટમાં. બ્લડ વેસલ્સ. Yes. યસ એ પ્રોસિજર ને આમાં કાર્ડિયાક કેથેટરાઇઝેશન લખ્યું છે. આપણે એને મેડિકલ ટર્મમાં બીજું શું કહીએ છીએ? આપણે લંગ્સની યસ કોરોનરી એન્જિયોગ્રાફી. એન્જિયોગ્રાફી એટલે વેસલ્સ ને જો વિઝ્યુઅલાઇઝ કરવું. તો આપણે લંગ્સની કરીએ તો એને શું કહેવાય? પલ્મોનરી એન્જિયોગ્રાફી. અને હાર્ટની કરીશું, હાર્ટની વેસલ્સ આર્ટરી છે એને એક્ઝામિન કરીશું તેને શું કહેવાશે? કોરોનરી એન્જિયોગ્રાફી. યસ, એને કાર્ડિયાક કેથેટરાઇઝેશન બી કહેવાય છે બીકોઝ એક કેથેટર આપણે યુઝ કરીને એને વિઝ્યુઅલાઇઝ કરીશું જસ્ટ લાઈક ધીસ કે ફિમોરલ ઓર બ્રેકિયલ બંને જગ્યાએથી કોઈ બી એક એક્સેસ લેવાનું હોય અને સુપિરિયર ઓર ઇન્ફિરિયર વિના કહેવાથી આપણે હાર્ટની અંદર એને ઇન્સર્ટ કરીશું જે રાઈટ એટ્રિયમમાં થઈને પછી પલ્મોનરી આર્ટરીઝ થ્રુ જશે અને અગર આપણે વેન્સની જગ્યાએ આર્ટરીઝનો યુઝ કરીએ તો બેક સાઈડથી નાખીશું આપણે, પણ આપણે મેજરલી આપણે વેન્સનો યુઝ કરીએ છીએ અને હાર્ટમાંથી એ કેથેટર છેક અવોટા સુધી નાખવામાં આવે છે અને અવોટામાંથી કોરોનરી આર્ટરીઝ સુધી નાખવામાં આવે છે અને કોરોનરી આર્ટરીઝમાંથી એ ડાઈ ઇન્સર્ટ કરીશું તો આપણને ખબર પડશે કે ક્યાં એ ડાઈ બ્લોક થઈ ગઈ છે. તો આ એની પ્રોસિજર હોય છે. ઇટ ઇઝ એન ઇન્વેઝિવ ટેસ્ટ involving insertion of catheter into the heart and surrounding vessels. હાર્ટની અંદર એક કેથેટર નાખીએ છીએ અને એની આજુબાજુની વેસલ્સની અંદર એક કેથેટર નાખીએ છીએ આપણે. Obtains information about the structure and performance of the heart chambers and valves and the coronary circulation. કાર્ડિયાક કેથેટરાઇઝેશન થી આપણને શું ખબર પડશે કે હાર્ટનું પરફોર્મન્સ કેવું છે, હાર્ટના ચેમ્બર્સનું પરફોર્મન્સ કેવું છે અને કોરોનરી સર્ક્યુલેશન કેવું છે, વાલ્વ કેવું છે
અગર એ જે મતલબ આપણે કેથેટર ઇન્સર્ટ કર્યું, અગર એની આગળ આપણે કેમેરો ઇન્સર્ટ કરીશું તો આપણે વાલ્વ બી દેખાશે, બીકોઝ આપણે એટ્રિયા ઓર વેન્ટ્રિકલ્સ થી પાસ કરીએ છીએ ને. તો વાલ્વ્સ બી કેવા પ્રોપરલી ક્લોઝ છે, ઓપન છે, આપણે બધું જ એમાંથી જોઈ શકીએ છીએ. આપણે ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે, આપણે એને ટ્રીટમેન્ટ નથી કરી શકવાના, પણ આપણે જોઈ શકવાના છે કે પ્રોબ્લેમ ક્યાં છે. તો પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન શું લેવાની? તો એન્શ્યોર ધેટ ઇન્ફોર્મ કન્સેન્ટ હેઝ બીન ઓબ્ટેન્ડ, બીકોઝ એ ઇન્વેઝિવ પ્રોસિજર છે. Assess for allergies to seafood, iodine, or radio-opaque dyes. If allergic, the client may be pre-medicated with the antihistamine and corticosteroid to prevent a reaction. ક્લાયન્ટને એલર્જીસ પહેલા અસેસ કરવાની, સી ફૂડની એલર્જી છે, આયોડિનની કે રેડિયોપેક ડાઈની એલર્જી છે કે નહીં. અગર જો ક્લાયન્ટને એલર્જી હોય તો પછી ક્લાયન્ટને ઓલરેડી એન્ટીહિસ્ટામાઇન લેવાના, જે ઇન્ફ્લામેટરી રિએક્શન ઓછું કરે, અને કોર્ટિકોસ્ટીરોઇડ જે ઇમ્યુનિટીને ડાઉન કરીને અલ્ટિમેટલી ઇન્ફ્લામેશન ઓછું કરશે. તો ક્લાયન્ટને ભલે એલર્જી હશે, કોઈ રિએક્શન જ નહીં આવે, બીકોઝ એની ઇમ્યુનિટી વર્ક જ નહીં કરી શકે. Withhold solid foods 6 to 8 hours and liquids for 4 hours as prescribed to prevent vomiting and aspiration during the procedure. આ પ્રોસિજરમાં આપણે માઇલ્ડ એનેસ્થેસિયા બી આપીએ છીએ, બીકોઝ છેક હાર્ટ સુધી આપણે વાયર ઇમેજ નાખવાનું છે. તો ક્લાયન્ટને એનપીઓ કરવાનું. સોલિડ ફૂડ 6 થી 8 કલાક પહેલા બંધ કરી દેવાનું. લિક્વિડ લઈ શકે છે, અને લિક્વિડ બી 4 અવર્સ પહેલા બંધ કરી દેવાનું, એટલે 4 અવર્સ પહેલા ક્લાયન્ટ કમ્પ્લીટલી એનપીઓ હશે. Document the client's height and weight because this data will be needed to determine the amount of dye to be administered. Client નું height and weight લઈ લેવાનું, એના અકોર્ડિંગ ડોઝ ખબર પડે કે આટલી ડાય એના હાઇટ અને વેટના અકોર્ડિંગ, એના બીએમઆઈ ના અકોર્ડિંગ આટલી ડાય આપણે ઇન્સર્ટ કરવાની છે, એ આઈડેન્ટિફાઈ થઈ શકે. એ કેલ્ક્યુલેટ કરવાનું આપણું કામ નથી. આપણું કામ શું છે? ખાલી હાઇટ ને વેટ ડોક્યુમેન્ટ કરવાનું. એનાથી ડોક્ટર કેલ્ક્યુલેટ કરશે કે આટલી હાઇટ ને વેટ છે તો આટલી મારે ડાય આપવાની છે. Document baseline vital signs and note the quality and presence of peripheral pulses for post-procedure comparison. જ્યારે ક્લાયન્ટ પ્રોસિજર પહેલા જાય છે એની પહેલા જ આપણે વાઇટલ સાઇન્સ લઈ લેવાના અને એની પેરિફેરલ પલ્સીસ લઈ લેવાની, બંને હાથની. એટલે પ્રોસિજર પત્યા પછી તમે ફરી ચેક કરો તો કમ્પેરિઝન કરી શકો. પોસ્ટ પ્રોસિજર એનું કમ્પેરિઝન કરો કે પહેલા આટલી હતી, પ્રોસિજર પછી વધી ઘટી શું થયું તમને ખબર પડે. તો પહેલા પ્રી પ્રોસિજર તમારે વાઇટલ સાઇન્સ ખાસ લેવાના અને પેરિફેરલ પલ્સીસ લેવાની. Inform the client that a local anesthetic will be administered before catheter insertion. ક્લાયન્ટને આપણે સમજાઈશું કે તમને પેન નહીં થાય, લોકલ એનેસ્થેસિયા તમને આપશે કેથેટર નાખ્યા પહેલા. Inform the client that they may feel a fluttery feeling as the catheter passes through the heart, a flushed and warm feeling when the dye is injected, a desire to cough and palpitation caused by heart irritability. ક્લાયન્ટને સમજાવવાનું, પ્રી પ્રોસિજરમાં સમજાવી દેવાનું કે જ્યારે તમને પ્રોસિજર સ્ટાર્ટ થશે ને ત્યારે તમને એકદમ ફ્લટરી ફિલિંગ આવશે, એટલે કશુંક અંદર આમ જાય છે એવી ફિલિંગ આવશે જેમ જેમ કેથેટર પાસ થશે, હાર્ટ સુધી જશે ત્યાં સુધીમાં. અને જેવી ડાય ઇન્જેક્ટ કરશે ડોક્ટર, એટલે તમને એકદમ ફ્લશ્ડ ફિલિંગ આવશે. આમ એવું લાગશે કે કશુંક એકદમ બ્લડ ફ્લો વધી ગયો છે, આમ કશુંક ફ્લશ્ડ અંદર ફ્લશ આઉટ થઈ ગયું છે, એવી ફ્લશ્ડ ફિલિંગ આવશે. અને ક્લાયન્ટને હાર્ટની અંદર કેથેટર પહોંચશે અને ડાઈ પહોંચશે તો હાર્ટ થોડુંક આમ ઇરિટેશન ટચ થશે ને, એટલે ઇરિટેશન થશે તો ક્લાયન્ટને કોફ કરવાનું ઈચ્છા થશે કે મને ખાંસી આવે છે. ક્લાયન્ટને પાલ્પિટેશન સ્ટાર્ટ થઈ જશે એકદમ. પાલ્પિટેશન મીન્સ તમને ખબર હશે કે તમે જ્યારે એન્શિયસ થઈ જાઓ, સ્ટેજ પર બોલવા જવાનું હોય તો હાર્ટ રેટ કેવી થઈ જાય છે, છેક સુધી સંભળાય. પાલ્પિટેશન કરવાની જરૂર જ ના પડે, છેક સુધી તમને ફીલ થાય કે ના હાર્ટ રેટ વધી ગઈ છે, દેટ ઇઝ પાલ્પિટેશન. તો ક્લાયન્ટને સમજાવવાનું કે પાલ્પિટેશન થશે. The insertion site is prepared by shaving or clipping the hair and cleaning. Yes? Okay. The insertion site is prepared by shaving or clipping the hair and cleaning with an antiseptic solution. જ્યાંથી આપણે કેન્સેટર ઇન્સર્ટ કરવાનું છે, મેજરલી આપણે હેન્ડનો જ યુઝ કરીએ છીએ, પણ અગર હેન્ડની વેન્સ પ્રોપરલી વિઝિબલ નથી ત્યારે જ આપણે ફીમોરલ સાઇટ યુઝ કરીએ. તો જે બી સાઇટ યુઝ કરવાની હોય, શેવિંગ બંને જગ્યાનું કરી દેવાનું. ચલો અગર મતલબ પ્રોસિજર ટેબલ પર એ વેન નથી દેખાતી હેન્ડની, તો પછી એ વખતે શેવિંગ કરવા બેસવાનું ફીમોરલ સાઇડનું ના. એટલે શેવિંગ અને સાઇડ પ્રિપેરેશન પહેલેથી જ કરી રાખવાનું બંને સાઇડનું. એટલે શેવિંગ કરી દેવાનું અને એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી એ સાઇડ ક્લીન કરી દેવાની. Administer pre-procedure medication such as sedatives if prescribed. જો ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય કે sedatives ને આલવાનું છે તો પ્રોસિજર પહેલા જ એ બધી મેડિકેશન્સ આપી દેવાની. Insert an IV line if prescribed. IV line બી લેવામાં આવે છે જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. Next is important point. If a client taking metformin is scheduled to undergo a procedure requiring to administration of iodine dye,
The metformin is withheld for 24 hours prior to the procedure because of the risk of lactic acidosis. The medication is not resumed until prescribed by PHCP, usually 48 hours after the procedure or after renal function studies are done and the results are evaluated. પોઈન્ટ એવું કહેવા માંગે છે કે કોઈ બી ક્લાયન્ટ હોય જે ડાયાબિટીક છે, મેટફોર્મિન લે છે. મેટફોર્મિન એન્ટી ડાયાબિટીક એજન્ટ છે, OHA છે, ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ. તો કોઈ ક્લાયન્ટ મેટફોર્મિન લેતું હોય અને એને આપણે એન્જિયોગ્રાફી કરવાની છે, એન્જિયોગ્રાફી નહીં, કોઈ બી એવી સીટી સ્કેન કે સ્ટડી કરવાની છે કે જેમાં આપણે ડાઈ યુઝ કરીશું, આયોડિન ડાઈ યુઝ કરવાના છે, તો એ ક્લાયન્ટને મેટફોર્મિન 24 અવર્સ પહેલેથી જ વિથહોલ્ડ કરાવી દેવાની. કેમ? બીકોઝ અગર મેટફોર્મિન લીધેલી હશે ક્લાયન્ટે, એના બોડીમાં મેટફોર્મિન ડ્રગ છે અને તમે આઈવી માંથી ડાઈ આપો છો, તો એ બંને રિએક્ટ કરીને લેક્ટિક એસિડોસિસ ક્રિએટ કરશે, એસિડ ફોર્મેશન થઈ જશે અને એ લેક્ટિક એસિડ કિડનીને ડેમેજ કરશે, તો ક્લાયન્ટની કિડની ફેલ થઈ જશે. જો મેટફોર્મિન આપેલું હશે અને તમે ડાઈ આપશો તો ક્લાયન્ટની કિડની ફેલ થઈ જશે. કેમ? લેક્ટિક એસિડોસિસના લીધે કિડની ફેલ થઈ જાય છે. તો ક્લાયન્ટને 24 અવર્સ પહેલા જ મેટફોર્મિન વિથહોલ્ડ કરાવવાની અને એ ક્યારથી ઇનિશિએટ કરી શકીએ? જ્યારથી એના પ્રોસિજર પત્યા પછી બી એ બધી ડાઈ નીકળી જાય એક વખત બોડીમાંથી. નોર્મલી 48 અવર્સ સુધીમાં ડાઈ નીકળી જાય છે યુરિન થ્રુ, એટલે 48 અવર્સ સુધી તો નહીં જ આપવાની. અને એના પછી બીજો ક્લાયન્ટને ઓલરેડી એની કિડની થોડીક વીક હોય, ઓછું ફંક્શન કરતી હોય, તો પ્રોપર રિનલ ફંક્શન સ્ટડીઝ કર્યા પછી જ મેટફોર્મિન પાછી ચાલુ કરવાનું. બીકોઝ બોડીની અંદર થોડીક બી ડાઈ હશે ને તમે મેટફોર્મિન આપશો તો લેક્ટિક એસિડોસિસ થઈ જશે ને કિડની ડેમેજ થઈ જશે. આ પોઈન્ટ બિલકુલ નહીં ભૂલવાનો. આ તમારા માટે યુનિવર્સલ પોઈન્ટ છે. ક્યાંય બી મેટફોર્મિન અને ડાઈ આવે તો બંને વસ્તુ મિક્સ કરવાની નહીં. એના લીધે કિડની ઇમ્પેર થઈ જશે, રિનલ ફંક્શન ડેમેજ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? યસ. આપણે OH બંધ કરીએ પછી પ્રોસીજર થઈ જાય એન્ડ ધેન પછી આપણે 48 કલાક એટલે 2 દિવસ આપણે ઇન્સ્યુલિન આપવાનું એમને. હા, પછી ઇન્સ્યુલિન આપવાનું, પણ મેટફોર્મિન ડ્રગ નહીં આપવાની. ક્લાયન્ટને બીજી કોઈ OHA ચાલતી હોય તો તમે આપી શકો છો, પણ સ્પેસિફિક મેટફોર્મિન નહીં આપવાની. મેટફોર્મિન ચાલતી હોય તો ઇન્સ્યુલિન થી મેનેજ કરવાનું. ઓકે? હા, પણ મેટફોર્મિન ભૂલથી પણ નહીં આપવાની. તમને આના ક્વેશ્ચન્સ પૂછશે, મેટફોર્મિન, ડાઈ અને કિડનીઝ, આ ક્વેશ્ચન્સ પૂછશે એ લોકો. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ પોઈન્ટ છે. રેડ પોઈન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પર એ ક્વેશ્ચન્સ વધારે પૂછશે. પોસ્ટ પ્રોસિજર, હવે કાર્ડિયાક કેથેટરાઇઝેશન થઈ ગયું છે, તો being a nurse, what you should do? Monitor vital signs and cardiac rhythm for dysrhythmias at least every 30 minutes for 2 hours initially. જેવું ક્લાયન્ટ પ્રોસિજર પતાવીને બહાર આવે તો ક્લાયન્ટના વાઇટલ સાઇન્સ લેવાના, એની કાર્ડિયાક રિધમ જોવાની, જે હાર્ટ બીટ છે એ કેવી છે, એની રિધમ જોવાની, ડિસરિધમિયા થયા છે કે નહીં એવું ચેક કરવાનું. 30 મિનિટ સુધી, એવરી 30 મિનિટ્સ ફોર 2 અવર્સ, એટલે 2 કલાકમાં 4 વખત લેવું પડશે આપણે. તો એવરી 30 મિનિટ્સ ફોર 2 અવર્સ તમારે લેવાનું, મોનિટર કરવાનું. અસેસ ફોર ચેસ્ટ પેઇન. ઇફ dysrhythmias or chest pain occurs, notify PHCP. ક્લાયન્ટને ચેસ્ટ પેઇન થાય છે કે નહીં એ ચેક કરવાનું. જો ડિસરિધમિયાસ થઈ ગયા છે, એની જે હાર્ટ રેટ છે એ એબનોર્મલ થઈ ગઈ છે અને ચેસ્ટ પેઇન થાય છે, તો તરત જ PHCP ને નોટિફાય કરવાનું. તમે જોયું હશે કે કોરોનરી એન્જિયોગ્રાફી કર્યા પછી અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી ક્લાયન્ટને થોડોક ટાઈમ અંડર ઓબ્ઝર્વેશન આઈસીયુમાં મૂકવામાં આવે છે, બીકોઝ એની કોઈ કોમ્પ્લિકેશન ના થઈ જાય એના માટે થોડોક ટાઈમ માટે, 1 અવર, 2 અવર, 3 અવર, ડિપેન્ડિંગ ઓન ધ ક્લાયન્ટ કન્ડિશન, એને અંડર ઓબ્ઝર્વેશન આપણે મૂકીએ છીએ. Monitor peripheral pulses and color, warmth and sensation of the extremity distal to the insertion site at least every 30 minutes for 2 hours initially. જે જગ્યાએથી આપણે ઇન્સર્ટ કર્યું છે કેથેટર, એ જગ્યાએ એની પેરિફેરલ પલ્સીસ લેવાની. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી બ્રેકિયલ અહીંયાથી ઇન્સર્ટ કર્યું છે તો એના પછીનો ડિસ્ટલ એટલે એના પાછળનું પોર્શન, ફિમોરલ ઇન્સર્ટ કર્યું હોય તો એના પછીનો લેગ, એનો કલર જોવાનો, એ પેલ થઈ ગયું છે, કદાચ ઇન્જરી થઈ હશે અને બ્લડ સપ્લાય પ્રોપર નહીં મળ્યો હોય તો કેવું છે, એનો કલર, એનું સેન્સેશન, નર્વ ડેમેજ થયું હોય તો ક્લાયન્ટને સેન્સેશન જતું રહેશે. તો જેવી ડિસ્ટલ એક્સ્ટ્રીમિટી છે એમાં કલર, વોર્મ, સેન્સેશન એ બધું ચેક કરવાનું every 30 minutes for 2 hours. Notify the PHCP if the client reports numbness and tingling, if the extremity becomes cool, pale, cyanotic, or if the loss of peripheral pulses occur. This could be indicate a clot formation and it is an emergency.
જો ક્લાયન્ટ તમે એક્સપેરિમેન્ટ કરો છો એવરી 30 મિનિટ્સ અને ક્લાયન્ટ એવું કહે છે કે મને પગમાં ખાલી ચડી ગઈ છે, એકદમ નમનેસ ટિંગલિંગ સેન્સેશન થાય છે, એના પગ મતલબ ફીમોરલ એક્સેસ કર્યું હોય તો એના પગ એકદમ એકદમ કૂલ થઈ જશે, એકદમ ઠંડા પડી જશે, પેલ થઈ જશે, બ્લડ સપ્લાય બ્લડ સર્ક્યુલેશન ઓલ્ટર થયું છે એટલા માટે પેલ થઈ જશે, સાયનોટિક થઈ જશે. તમે પેરિફેરલ પલ્સીસ લેશો, પેડિલ પલ્સીસ કે એવું તો નહીં આવે, તો એનો મતલબ કે ક્લાયન્ટને ક્લોટ ફોર્મેશન થઈ ગયું છે, આપણે કેથેટર નાખ્યું છે, ઓપન થયું છે, કશું ઓબ્સ્ટ્રક્ટ કરી નાખ્યું છે, તેના લીધે બ્લડ સપ્લાય પ્રોપર નથી રહેતો, તો એના એ ક્લોટ ફોર્મેશન થઈ જશે, તો ક્લોટ ગમે ત્યારે ટ્રાવેલ કરીને ક્યાં જતી રહેશે? પલ્મોનરી પલ્મોનરી લંગ્સમાં જશે, અને એ લાઈફ થ્રેટનિંગ ઇમરજન્સી છે આપણા માટે. તો તમને એવું આ કશી બી સાઇન્સ દેખાય તો એ ઇમરજન્સી છે આપણા માટે, ફટાફટ જ ક્લાયન્ટને પ્રાયોરિટાઇઝ કરવું પડશે આપણે ક્લાયન્ટને. અપ્લાય અ સેન્ડબેગ ઓર કમ્પ્રેશન ડિવાઇસ ઇફ પ્રિસ્ક્રાઇબ ટુ ધ ઇન્સર્શન સાઇટ ટુ પ્રોવાઇડ એડિશનલ પ્રેશર ઇફ રિક્વાયર્ડ. આપણે જ્યાંથી ઇન્સર્ટ કર્યું છે કેથેટર, તો ત્યાં આગળ શું કહેવાય, પ્રેશર અપ્લાય કરવાનું. ફોર એક્ઝામ્પલ આર્ટિરિયલ એક્સેસ કર્યું હોય તો આર્ટરી શું થશે કે ડાયરેક્ટ એ આર્ટરી સબક્લેવિયન આર્ટરી થઈને અઓર્ટામાં જશે, અને અઓર્ટામાં થઈને સીધી કોરોનરી આર્ટરી. લેટ મી શો યુ. હાર્ટ છે, આ અઓર્ટા છે, ઓકે. આ ડિસેન્ડિંગ અઓર્ટા છે ને, અસેન્ડિંગ અઓર્ટામાં અહીંયાથી 3 બ્રાન્ચીસ થાય છે, જે ઉપરના આપણા હેન્ડ્સ અને હેડ જે છે ને તેને સપ્લાય કરે છે. અગર હાર્ટમાંથી નાખીશું તો સબક્લેવિયન આર્ટરીઝ થઈને અહીંયા થઈ આવશે કેથેટર, અને પછી અહીંયા કોરોનરી આર્ટરીઝ છે, તો આપણે કોરોનરી આર્ટરીઝને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ. અને ફીમોરલ થ્રુ આપણે એક્સેસ કરીએ તો ફીમોરલ છે એ નીચેથી અહીંયા ડિસેન્ડિંગ અઓર્ટામાં મિક્સ થશે, અને ડિસેન્ડિંગ અઓર્ટામાં થઈને આપણે આમ કરીને નાખીને ફરી પાછું કોરોનરી આર્ટરીઝ એક્સેસ કરી શકીએ છીએ. તો જે આર્ટરીઝ છે એમાં પલ્સેટિંગ બ્લડ હોય, તો આર્ટરીઝ તમે એબીજીબી લો છો કે કશું, આર્ટરીઝને પંચર કરો તો તમારે પ્રેશર વધારે અપ્લાય કરવું પડે. કેમ? બીકોઝ એમાં પલ્સેટિંગ બ્લડ છે, એ બહુ જ ઇઝીલી બ્લીડ થઈ શકે છે, તો એટલા માટે વધારે પ્રેશર અપ્લાય કરવું પડે આપણે જો આર્ટરીઝ પંચર કરી હોય તો. Okay, monitor for bleeding. If bleeding occurs, apply manual pressure immediately and notify the PHCP. અગર જો bleeding થાય છે અને તમે જુઓ છો કે ક્લાયન્ટને બ્લીડ થાય છે, તો પહેલા તમારે મેન્યુઅલી પ્રેશર આપી દેવાનું, તમારા હાથથી જ એને પહેલા દબાઈ દેવાનું અને PHCP ને નોટિફાઈ કરવાનું કે ક્લાયન્ટની જે સાઇટ છે, પંચર સાઇટ, ત્યાંથી બ્લીડ થાય છે. Monitor for hematoma. If the hematoma develops, notify the PHCP. હિમેટોમા થાય એ હિમેટોમા મોનિટર કરવાનું. જો ક્લાયન્ટને હિમેટોમા ડેવલપ થઈ જાય તો PHCP ને નોટિફાઈ કરવાનું. વોટ ઇઝ હિમેટોમા? બ્લડ કલેક્ટ થઈ જાય કોઈ પર્ટિક્યુલર. યસ, એ બ્લીડિંગ થશે ને ત્યાંના ટિશ્યુઝમાં આજુબાજુ એ લીક થઈને કલેક્ટ થઈ જશે, તો એટલું કાળું કાળું થઈ જશે, હિમેટોમા કહેવાય. તો હિમેટોમા થઈ જાય તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. If the PHCP uses a vascular closure device to seal the arterial puncture site, there is no need for prolonged compression or bed rest, and client may be out of bed in 1 to 2 hours according to manufacturing recommendations for the product use. અગર આર્ટરીઝ પંચર કરી છે હેન્ડ ઓર ફીમોરલ સાઇટની, બરાબર, અને ડોક્ટરે એવું ડિવાઇસ યુઝ કર્યું છે વેસ્ક્યુલર ક્લોઝર ડિવાઇસ, એટલે એ પ્રેશર અપ્લાય કરી રાખશે ક્લાયન્ટને, એટલે આપણે સાચવવું નહીં પડે, એ ઓલરેડી ઓટોમેટિક એ પ્રેશર આપ્યા કરશે ઉપર, એ જે પંચર સાઇટ છે એના પર જ એ ડિવાઇસ લગાવી દીધું છે, તો પછી ક્લાયન્ટને બેડ રેસ્ટ કરવાનો કે કમ્પ્રેશન આવવાનું કોઈ જરૂર નથી. આપણે બેડ રેસ્ટ એટલા માટે જ કરાવીએ છીએ કે ક્લાયન્ટની એ પંચર સાઇટ પરથી બ્લીડ નાખે છે, તો અગર ઓલરેડી પ્રેશર આપેલું છે તો પછી આપણે ક્લાયન્ટને 1 થી 2 કલાક સુધી જ કરાવવાનું, બહુ વધારે કરાવવાની જરૂર નથી. ક્લાયન્ટ 1 કે 2 કલાક પછી બેડમાંથી નીકળી શકે છે. એ ડિપેન્ડ કરે છે કે એ જે બી આપણે ડિવાઇસ યુઝ કર્યું છે, જે પ્રેશર અપ્લાય કરે છે એના ઉપર લખેલું હોય કે આટલા ટાઈમ સુધી ક્લાયન્ટ બેડ રેસ્ટ કરી શકે છે ને આટલા ટાઈમ પછી તમે ક્લાયન્ટને અલાઉ કરી શકો છો. તો એ મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્ટ આપણે જે યુઝ કર્યું છે એના પર લખેલું જ હશે ઓલરેડી. If no vascular closure device was inserted, keep the extremity extended for 4 to 6 hours as prescribed to prevent the atrial occlusion. Maintain strict bed rest for 6 to 12 hours as prescribed. However, the client may turn from side to side. Do not elevate the head of the bed more than 15 degrees. If the antecubital vessel was used, immobilize the arm with an arm board.
અગર આપણે ડોક્ટરે કોઈ વેસ્ક્યુલર ક્લોઝર ડિવાઇસ યુઝ નથી કર્યું, કશું ઇન્સર્ટ નથી કર્યું, તો જે બી એક્સ્ટ્રીમિટી આપણે પંચર કરી છે એને હલાયા વગર સ્ટ્રેટની સ્ટ્રેટ રાખવાની, એક્સટેન્ડેડ રાખવાની 4 થી 6 કલાક માટે. તો આર્ટરિયલ ઓક્લ્યુઝન ના થઈ જાય, અંદર ક્લોટ ફોર્મેશન ના થઈ જાય, એકદમ સ્ટ્રેટ એક્સટેન્ડેડ રાખવાની, હલાવવાની પણ નહીં. અને સ્ટ્રિક્ટ બેડ રેસ્ટ કરાવવો પડે ક્લાયન્ટને 6 to 12 અવર્સ માટે. 6 to 12 અવર્સ માટે બેડ રેસ્ટ હોય, એમાંથી 1 to 2 અવર્સ ડિપેન્ડિંગ ઓન ધ ક્લાયન્ટ કન્ડિશન આઈસીયુમાં હોય, પછી આઈસીયુ માંથી ક્લાયન્ટ વોર્ડમાં શિફ્ટ થઈ જાય. પણ 6 to 12 અવર્સ સુધી ક્લાયન્ટ કમ્પ્લીટ બેડ રેસ્ટ પર હોય. પછી ક્લાયન્ટ સાઈડ આમ ટર્ન કરી શકે છે, પણ એનું હેડ ઓફ ધ બેડ એલિવેટ નહીં કરવાનું, 15 ડિગ્રીથી વધારે એલિવેટ નહીં કરવાનું, બીકોઝ એ બધું જ ગ્રેવિટેશન થઈને બધું જ જે બ્લડ છે એ નીચેની તરફ જશે અને ક્લાયન્ટને પાછું બ્લીડ થવાનો ચાન્સીસ વધી જશે. અને જો કદાચ એન્ટીક્યુબાઇટલ વેસલ યુઝ કરી હોય, જે એલ્બો વાળી વેસલ છે એ યુઝ કરી હોય, તો એ ક્લાયન્ટ ઓટોમેટિક ભૂલથી બી મૂવ કરી દેશે. તો કરવાનું નીચે આર્મ બોર્ડ સ્પ્લિન્ટ કરી દેવાનું, અહીંયા આર્મ બોર્ડ લગાવી દો અને ક્લાયન્ટનો હેન્ડ રેપ કરી દો, તો ક્લાયન્ટ હાથ વાળી જ નહીં શકે. તમે જો હશે ચાઇલ્ડને આપણે સ્પ્લિન્ટ કરવું હોય, કદાચ કશું લગાવ્યું હોય અને ક્લાયન્ટ ચાઇલ્ડ છે હાથ લગાયા કરતો હોય, તો આપણે એલ્બો આગળ સ્પ્લિન્ટ કરી દઈએ છીએ, તો એ ગમે તે કરશે એલ્બોથી વાળી જ નહીં શકે. તો આર્મ બોર્ડનો યુઝ કરીને એટલો આર્મ છે એ ઇમોબિલાઇઝ કરી દેવાનો ક્લાયન્ટનો. Encourage fluid intake if not contraindicated to promote the renal excretion of the dye and to replace the fluid loss caused by osmotic diuretic effect of the dye. અગર ક્લાયન્ટને પ્રોસિજર પત્યા પછી હવે ડોક્ટરે કીધું હોય કે ના તમે ફ્લુઇડ આપી શકો છો, કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય, તો તરત જ ફ્લુઇડ ઇન્ટેક એન્કરેજ કરવાનું, કે જેથી કરીને બધી જે ડાય છે એ એક્સક્રીટ થઈ જાય. અને તમે ઓરલી ના આપી શકો તો આઈવી ફ્લુઇડ સ્ટાર્ટ કરવાનું, કે એનાથી એ બધું જે ડાય તમે નાખી છે, ડાય એકદમ કોન્સન્ટ્રેટેડ હશે, તે બધું શું કરશે કે હાઇપરટોનિક સોલ્યુશન જાય તો એનું બધું જે ફ્લુઇડ હોય એ આજુબાજુના સેલ્સમાં જતું રહે. હાઇપરટોનિક એન્ડ હાઇપોટોનિક નો કોન્સેપ્ટ ખબર છે ને? હાઇપોટોનિક વસ્તુ જશે બ્લડ વેસલ ની અંદર તો શું કરશે? હાઇપોટોનિક હાઇપોટોનિક જશે સોલ્યુશન તો શું કરશે? બધું વોટર સેલમાં મૂવ થઈ જશે. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. હાઇપોટોનિક સોલ્યુશન જશે તો બધું જે વોટર છે એ બધું સેલ્સમાં જતું રહેશે. એન્ડ હાઇપરટોનિક સોલ્યુશન જશે તો બધું સેલમાંથી બહાર આવી જશે. સેલમાંથી બહાર બધું વેસલ્સમાં આવી જશે. યસ. તો આપણે જે ડાઈ નાખીએ છીએ તેના લીધે ઓસ્મોટિક ડાયુરેટિક ઇફેક્ટ થશે, કે બધું ફ્લુઇડ લોસ થઈ જશે બોડીની અંદરથી, વેસલ્સની અંદરથી સરાઉન્ડિંગ ટિશ્યુમાં જશે. એટલું બધું ના થઈ જાય કે ક્લાયન્ટને એડીમાં જોવા મળે, પણ ડાયનો એટલો ઇફેક્ટ હોય છે, તો એટલા માટે આપણે આઈવી ફ્લુઇડ આપવાનું. તો આઈવી ફ્લુઇડથી પાછું ફ્લુઇડ લોસ જે થયો છે એ આપણે નોર્મલાઇઝ કરી શકીએ, અને એ જે ડાય છે એક્સક્રીટ થઈ જશે. ફ્લુઇડ વધારે આપીશું તો બધું ફ્લુઇડ કિડનીઝમાંથી બહાર નીકળશે યુરિનના ફોર્મમાં, તો આપણે એ ડાય ઇન શોર્ટ આપણે બ્લડની અંદરથી બહાર નીકાળવાની છે. મોનિટર ફોર nausea, vomiting, rash or other signs of hypersensitivity to the dye. ક્લાયન્ટને એલર્જી હોય, તમે એન્ટીહિસ્ટામાઇન્સ અને કોર્ટિકોસ્ટેરોઇડ આપીને બી પ્રોસિજર કરી દીધી છે, તો બી આપણે એના હાઇપર સેન્સિટિવિટીના રિએક્શન જોવાના. નોઝિયા, વોમિટિંગ થશે, રેશ થશે, તે બધા સાઇન્સ છે, તે મોનિટર કરવાના. અન્ડરસ્ટેન્ડ? કોરોનરી કેથેટરાઇઝેશન શું છે, એ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે. એમાં શું કરવામાં આવે તો કોરોનરી આર્ટરીઝ જે છે એને વિઝ્યુઅલાઇઝ કરવામાં આવે કે બ્લોકેજ છે કે નહીં. એ કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરે તો 2 જગ્યાએ પંચર કરીને કરે. આપણું મેઇન કામ પ્રી પ્રોસિજર પહેલા શું આપણું ફંક્શન છે અને પોસ્ટ પ્રોસિજર પછી આપણે શું કરવાનું એ આપણે જોઈ લીધું. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ ઇન્ટ્રાવેસ્ક્યુલર અલ્ટ્રાસોનોગ્રાફી, IVUS. યસ. મને આઈ વાળું ખબર ના પડી, ઇફ નો વાસ્ક્યુલર ક્લોઝર ડિવાઇસ એ સમજ ના પડી મને. ઓકે. વેસ્ક્યુલર ક્લોઝર ડિવાઇસ આપણે આર્ટરીઝ પંચર કરી છે. વેસ્ક્યુલર ક્લોઝર ડિવાઇસ આપણે એ ડિવાઇસ છે કે જ્યાં એ આર્ટરીઝમાંથી બ્લીડ નહીં થવા દે, એક પ્રેશર અપ્લાય કરે રાખશે. અગર ડોક્ટરે નથી યુઝ કર્યું છે તો આપણે ક્લાયન્ટને કહીશું કે તમે 1 થી 2 કલાક પછી તમે ઊભા થઈ શકો છો યુરિન જવા માટે. કેવી રીતે કમ્પ્લીટ વધારે અવર સુધી બેડ રેસ્ટ કરવાની જરૂર નથી. પણ જો ડોક્ટરે એ વેસ્ક્યુલર ક્લોઝર ડિવાઇસ યુઝ નથી કર્યું તો જે બી આપણે પગમાં ફીમોરલ સાઇટ લીધી હોય કાં તો હેન્ડની સાઇટ લીધી હોય એને ઇમોબિલાઇઝ કરવું પડે, એક્સચેન્જ રાખવાનું, ફોલ્ડ નહીં કરવાનું. અગર ફીમોરલ સાઇડ છે
તો ક્લાયન્ટ સિટિંગ પોઝિશનમાં ના આવી શકે. 15 ડિગ્રી સુધી રહી શકે પણ પ્રોપર સિટિંગ પોઝિશનમાં ના આવી શકે, અને હેન્ડમાં યુઝ કર્યું હોય તો ક્લાયન્ટ છે ને હેન્ડ ફોલ્ડ ના કરી શકે. તો એ વસ્તુ આપણે પ્રિવેન્ટ કરવાની, અને ક્લાયન્ટને લોંગ ટર્મ સુધી એટલે 6 to 12 અવર્સ સુધી ક્લાયન્ટને બેડ રેસ્ટ કરાવવું પડે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. યસ મેમ. Okay. Next condition is intravascular ultrasonography, IVUS. તો એ નેમ શું સજેસ્ટ કરે છે? What do you mean by IVUS, intravascular sonography? કેથેટર ઇન્સર્ટ કરીને આપણે વિઝ્યુઅલાઇઝ ઈ કરીએ ટાઈપ એને વિઝ્યુઅલાઇઝ સોનોગ્રાફી. કરી. યસ, આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ સમથિંગ, એને આપણે સોનોગ્રાફી કહીએ છીએ. A catheter with a transducer is used as an alternative to injecting a dye into the coronary arteries and detects the plaque distribution and composition. It also detects the atrial dissection and the degree of stenosis of an occluded artery. હવે આમાં આપણે વિઝ્યુઅલાઇઝ કરી છે. આપણે કોઈ ક્લાયન્ટ એવું છે કે જેમાં આપણે ડાય ઇન્સર્ટ નથી કરી શકતા, તો આપણે ડાય ઇન્જેક્ટ નથી કરી તો આપણે કેમનું જોઈશું કે કોરોનરી આર્ટરીઝમાં ક્યાં બ્લોકેજ છે? તો આમાં આપણે એ જે કેથેટર યુઝ કર્યું એની સાથે સાથે ટ્રાન્સડ્યુસર એટલે કાઇન્ડ ઓફ કેમેરા ઇન્સર્ટ કરવામાં આવે કે એટલો સ્મોલ હોય કે આર્ટરીઝમાંથી કોરોનરી આર્ટરીઝમાંથી જશે, અને આપણે જેમ જેમ પાસ કરીશું તો આપણને કોરોનરી આર્ટરીઝના ઇમેજીસ દેખાશે સ્ક્રીન પર. તો આપણને ખબર પડશે કે ઓકે આટલી પ્લેક ફોર્મેશન થયું છે, આટલી આર્ટરી બ્લોક થઈ ગઈ છે. એ ઓલ્ટરનેટિવ વે છે કે જેમાં આપણે ડાય યુઝ ના કરી શકીએ, એમાં આપણે ઇન્ટ્રાવેસ્ક્યુલર યુએસજી કરીશું. આપણને દેખાશે કે અહીંયા આટલું ક્લોટ ફોર્મેશન થઈ ગયું છે, આટલું સ્ટેનોસિસ એટલે આટલું ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયો છે રસ્તો, આટલી પ્લેક ફોર્મેશન થઈને આટલી આર્ટરી ઓક્લુડ થઈ ગઈ છે. તો આપણે ડાયરેક્ટ વિઝ્યુઅલાઇઝ કરી શકીએ વિધાઉટ ઇન્સર્ટિંગ ડાય. અન્ડરસ્ટુડ? યસ મેમ. ઓકે. સો ધીસ આર ઓલ ધ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર્સ કે આ વસ્તુથી આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ ક્લાયન્ટના હાર્ટના પ્રોબ્લેમ્સ. હવે થેરાપ્યુટિક મેનેજમેન્ટ છે, એટલે આપણને ડાયગ્નોઝ થઈ ગયું તો આપણે એ વસ્તુને ટ્રીટ કેવી રીતે કરવાની? તો હાર્ટની બધી થેરાપ્યુટિક મેનેજમેન્ટ છે કે આ પ્રોસિજર્સથી આપણે એ કન્ડિશનને ટ્રીટ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ કન્ડિશન ઇઝ પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. કોરોનરી એન્જિયોગ્રાફી ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે ને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી એ થેરાપ્યુટિક પ્રોસિજર છે. એમાં શું કરશે? પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટીમાં શું કરવામાં આવે છે? કેથેટર ઇન્સર્ટ કરીને જે કોરોનરી આર્ટરી બ્લોક હોય ને એમાં બલૂનથી ઇન્ફ્લેટ કરી દેવામાં આવે છે, નેરો થયું હોય. યસ, બલૂનથી ઇન્ફ્લેટ કરવામાં આવે ઓર એલ્સ એને અંદર સ્ટેન્ટ મૂકવામાં સ્ટેન્ટ. આવે. યસ, એને ઇન્ફ્લેટ કરવામાં આવે ઓર એલ્સ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. તો ડિસ્ક્રિપ્શન, એન ઇન્વેઝિવ નોન સર્જિકલ ટેકનિક. એ ઇન્વેઝિવ છે પણ એમાં કશી સર્જરી નથી કરતા આપણે. It is an invasive non-surgical technique in which one or more coronary arteries are dilated with balloon catheter to open the vessel lumen and to improve the arterial blood flow. આપણે બલૂનથી ઇન્ફ્લેટ ક્યારે કરીએ કે જ્યારે માઇનર બ્લોકેજ હોય ને તો આપણે બલૂનથી એને ઇન્ફ્લેટ કરી દઈએ તો એ થઈ જાય. પણ અગર વધારે એ આપણે જોયું હશે કે કોરોનરી એન્જિયોગ્રાફી પછી ડોક્ટર એવું કહે કે 80% બ્લોક છે, 60% બ્લોક છે, 50%, તો વધારે બ્લોક હોય તો તમે બલૂનથી બી એને ઇન્ફ્લેટ ના કરો, એ વખતે પછી તમારે સ્ટેન્ટ મૂકવું પડે. PTCA can be used for clients with an evolving MI alone or in combination with medication to achieve the reperfusion. કોરોનરી આર્ટરીઝને તમે ઓપન કરશો તો જે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે એ વસ્તુ તમે ટ્રીટ કરી શકશો અને રીપરફ્યુઝન કરી શકશો. એટલે પરફ્યુઝન મીન્સ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય એ બંધ થઈ ગયો તો કોરોનરી આર્ટરીઝ ઓક્લુડ થઈ ગઈ હતી એટલે, તો તમે એ રીપરફ્યુઝન કરી શકશો. તો પીટીસીએ આપણે જે ઇવોલ્વિંગ એમઆઈ હોય કે ક્લાયન્ટને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વધ્યા જ કરે છે, આર્ટરીઝ બ્લોક થાય છે, તો એના માટે આપણે પીટીસીએ યુઝ કરી શકીએ છીએ. ઓર એલ્સ તમે દવા આપીને અને પીટીસીએ બંને કરીને તમે પરફ્યુઝન ઇમ્પ્રુવ કરો છો માયોકાર્ડિયલ વોલ સુધીનું. The client can experience re-occlusion after the procedure. Thus, the procedure may need to be repeated. તમે સાંભળ્યું હશે. Have you ever assisted coronary angioplasty? તમે કોઈ સ્ટુડન્ટ લાઈફમાં કેવી રીતે જોઈ છે? No. નો?
ઓકે. કોઈ ક્લાયન્ટ હોય, કોઈ રિલેટિવ હોય કે જેને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય, તો તમે એવું સાંભળ્યું છે કે ડોક્ટર એમને એવું કહેતા હશે કે તમે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરાવી, ઇટ મીન્સ યુ આર નોટ સેફ, કે હવે તમે ઊંઘી જશો તો થઈ જશે. તમારે હજુ બી ધ્યાન તો રાખવું જ પડશે, બીકોઝ ફરીથી સ્ટેન્ટ મૂક્યું હોય તો બી સ્ટેન્ટ બી પાછું લિપિડ વધારે લેશો તો સ્ટેન્ટ બી બ્લોક થઈ જશે. તો ડોક્ટર એવું સજેસ્ટ કરે કે તમે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરાવી દીધું, ઇટ મીન્સ ઇટ ડઝન્ટ મીન કે યુ આર સેફ, હવે તમને ક્યારેય ફરીથી ઓક્લુઝન નહીં થાય. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. એ ફરી રીઓક્લુઝન થઈ શકે છે જો ક્લાયન્ટ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન નહીં કરે તો, અને ફરી રિપીટ કરવી પડે પ્રોસિજર. એટલે ક્લાયન્ટને સમજાવવાનું કે એ રીઓક્લુઝન થઈ શકે છે અને ફરીથી બી પ્રોસિજર કરાવવી પડે, તો બેટર છે કે તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો. Complications can include arterial dissection or rupture, embolization of the plaque fragments, spasm, and acute MI. હવે તમે પીટીસીએ કરશો તો એના કોમ્પ્લિકેશન શું છે? તો ચાન્સીસ છે તમે કેથેટર છેક સુધી ઇન્સર્ટ કરો છો અને ત્યાં આગળ બલૂન ઇન્સર્ટ કરશો કે સ્ટેન્ટ મૂકશો, તો એના લીધે આર્ટરીઝ છે એ ડાયસેક્ટ થઈ જશે, મતલબ રપ્ચર થઈ જશે, ઇન્જરી થશે, તો એ રપ્ચર થવાના ચાન્સીસ છે. એમ્બોલાઇઝેશન ઓફ પ્લેક ફ્રેગમેન્ટ્સ. એમ્બોલાઇઝેશન મીન્સ બ્લડ ફ્લો બ્લોક થઈ જાય. નો, એમ્બોલસ. એમ્બોલાઈ મીન્સ એ ક્લોટ ત્યાંથી ડિસ્લોઝ થઈ જશે. યસ, યસ. હવે જે પ્લેક ફોર્મેશન છે, તો તમે પ્રોસીજર કરવા ગયા અને પ્લેક થોડીક એના ફ્રેગમેન્ટ થોડીક બ્રેક થઈ ગઈ તો એ ફ્રી ફ્લોટિંગ થઈ જશે, એમ્બોલસ ફોર્મેશન થઈ જશે, એમ્બોલાઇઝ થઈ જશે અને પછી એ ગમે ત્યારે લંગ્સમાં જતી રહેશે. તો એ કોમ્પ્લિકેશન છે કે તમારે બહુ ધ્યાનથી કરવું પડે કે પ્લેક છૂટી ના પડી જાય. સ્પાઝમ થશે ક્લાયન્ટને અને એક્યુટ એમઆઈ થશે. ક્લાયન્ટનું જે માયોકાર્ડિયલ વોલ છે એમાં તરત ઇન્જરી થશે અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થઈ જશે. તો એ વસ્તુ થવાના ચાન્સીસ છે, એ કોમ્પ્લિકેશન છે. Firm commitment is needed on the client's part to stop smoking, adhere to diet restriction, lose weight, alter the exercise pattern, and stop any behavior that will lead to progressive artery occlusion. ક્લાયન્ટને સ્ટ્રિક્ટ કમિટમેન્ટ કરાવવું પડે કે હવે તમારે સ્મોકિંગ બંધ કરવું પડશે, જે ડાયટ રેસ્ટ્રિક્શન છે કમ્પ્લીટલી ફોલો કરવા પડશે, વેટ ઓછું કરવું પડશે, એક્સરસાઇઝ પેટર્ન તમારે સુધારવી પડશે. એવા કોઈ બી બિહેવિયર્સ હોય કે જેના લીધે તમારી આર્ટરી ઓક્લુડ થાય એ બધું જ સ્ટોપ કરવું પડશે. એ ફર્મ કમિટમેન્ટ લેવું પડે તો જ તમારી એન્જિયોપ્લાસ્ટી સક્સેસફુલ થાય. બાકી તમે એન્જિયોપ્લાસ્ટી કરો અને ક્લાયન્ટ સુધરે જ નહીં તો પછી એને ફરીથી જ ઓક્લુડ થશે, એનો કોઈ જ મતલબ નહીં. તો ક્લાયન્ટને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સ્ટ્રિક્ટલી ફોર્મલી કહેવું પડે કે યુ હેવ ટુ ડુ ધીસ, કમિટમેન્ટ કરાવવું પડે. ધીસ ઇઝ ધ ઇમેજ કે જે આર્ટરીઝ છે, આપણે ફોર એક્ઝામ્પલ આમમાંથી નાખી છે, તો એઝ આઈ હેવ ટોલ્ડ કે આમાંથી નાખીશું એટલે ઉપરથી આવશે કેથેટર અને એ કોરોનરી આર્ટરીઝમાંથી આપણે જોઈ શકીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા બ્લોકેજ છે, રાઈટ કોરોનરી આર્ટરી બ્લોક થઈ ગઈ છે. રાઈટ કોરોનરી આર્ટરી જ બ્લોક થઈ જશે તો એની બંને બ્રાન્ચ બ્લોક જ હશે. તો રાઈટ કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ છે તો આ પ્લેગ છે, આ આખું પ્લેગ છે. તો એમાં કેથેટર નાખ્યું અને કેથેટરની ઉપર આ બલૂન હશે. જેમ તમે જોયું હશે યુરિનરી કેથેટર હોય છે તો એનું બલૂન કેવું કેથેટરની ઉપર જ હોય છે. તમે જ્યારે વોટર ઇન્સર્ટ કરો, ઇન્ફ્લેટ કરો ત્યારે જે બલૂન ફૂલે એવી રીતે એમને એમ એ બલૂન ફૂલેલું ના હોય, એની કેથેટરની જોઈન્ટ જ હોય. તો એ લ્યુમેન એનું નેરો થઈ ગયું છે, દેખાય છે એકદમ સાંકડું લ્યુમેન છે. એનું લ્યુમેન જે છે એ નેરો થઈ ગયું છે. હવે આટલામાંથી નોર્મલ બ્લડ સપ્લાય ના જઈ શકે, તો તમે બલૂન નાખ્યું, બલૂનથી એ ફૂલી ગયું તો એનું લ્યુમેન ઓપન થઈ ગયું. બરાબર. હવે ક્લાયન્ટ છે એ પ્રોપર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન નહીં કરે તો એના લીધે શું થશે કે આ પાછું ફરીથી ઓક્લ્યુડ થઈ જશે. એટલા માટે the balloon tipped catheter is positioned in the artery. balloon tip catheter એ આર્ટરીમાં પોઝિશન કર્યું. The uninflated balloon is centered in the obstruction. હવે uninflated છે, balloon inflated નથી, તો જ્યાં obstruction છે ત્યાં સુધી લઈ જવાનું અને પછી balloon is inflated which flattens the plaque against the artery wall. હવે બલૂન ફૂલાવશે એટલે જે પ્લેક ફોર્મેશન છે એ બધું જેમ ખુલીને આર્ટરીઝને એકદમ ચોંટી જશે પણ વચ્ચે રસ્તો ક્રિએટ કરી દેશે. The balloon is removed and the artery is left unoccluded. હવે બલૂન રિમૂવ કરી દેશે તો પ્લેક બી ત્યાં છે પણ આર્ટરી ઓપન થઈ ગઈ છે એટલે બ્લડ સપ્લાય પ્રોપર મળી રહેશે ક્લાયન્ટને. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જે લોકોને પીટીસીએ કરવાનું હોય તો આપણે પ્રી પ્રોસિજર બિંગ અ નર્સ આપણે શું કરવાનું હોય?
Similar to pre-procedure intervention for cardiac catheterization. જે cardiac catheterization ના pre-procedure steps છે એ જ આપણે follow કરવાના. Sometimes કન્ફર્મ જ હોય કે ક્લાયન્ટને એન્જિયોગ્રાફીમાં બ્લોકેજ આવવાનું છે તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જોડે જ કરવામાં આવે. કે એન્જિયોગ્રાફી કરી ડાઈ જોઈ લીધી અહીંયા બ્લોક છે ને તરત તરત બલૂન બી ઇન્ફ્લેટ કરીને ઓપન કરી દીધું. તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી અમુક વખતે જોડે બી કરવામાં આવે છે. The PHCP may be prescribed pre-procedure medications including acetylsalicylic acid. જે લોકોને PTCA કરવાનું છે તો અમુક વખતે PHCP પ્રી પ્રોસિજર મેડિકેશનમાં કે પ્રોસિજર પહેલાની મેડિકેશનમાં એસિટાઇલ સેલિસિલિક એસિડ પ્રિસ્ક્રાઇબ કરશે. એસિટાઇલ સેલિસિલિક એસિડ એટલે કઈ મેડિકેશન? એસ્પિરિન. એસ્પિરિન. એ બ્લડ થીન કરવાનું કામ કરે છે એટલા માટે કે ક્લાયન્ટને પ્રોપર બ્લડ સપ્લાય મળ્યું રહે. જે લોકોને કોરોનરી આર્ટરી ડિઝીઝ હશે ને એ લોકોને એસ્પિરિન ચાલુ હશે કે કેવું પ્લેક ફોર્મેશન ના થાય, બ્લડ થિનર્સ કહેવાય એને. Instruct the client that chest pain may occur during balloon inflation and to report it if it does occur. ક્લાયન્ટને સમજાવવાનું કે જેવું તમને બલૂન ઇન્સર્ટ કરીશું અને બલૂન ઇન્ફ્લેટ કરીશું તો તમને થોડુંક ચેસ્ટ પેઇન થશે. તો તમારે ડોક્ટરને ઇન્ફોર્મ કરવાનું કે હા મને ચેસ્ટ પેઇન થયું તો આપણને આઈડેન્ટિફાય થાય કે ઓકે બરાબર જાય છે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે બલૂન ઇન્ફ્લેટ કરીશું ત્યારે તમને ચેસ્ટ પેઇન થશે અને એ રિપોર્ટ કરવાનું જો ચેસ્ટ પેઇન થાય તો. Post-procedure interventions. Similar to post-procedure interventions following cardiac catheterization. જે cardiac catheterization નું post-procedure interventions હતી એ સેમ જ છે આમાં પણ. Administer anticoagulants and antiplatelets as prescribed to prevent thrombus formation. આપણે પ્રોસિજર કરીશું તો ચાન્સીસ છે કે થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે. તો પોસ્ટ પ્રોસિજરમાં આપણે એન્ટીકોએગ્યુલન્ટ્સ આપવાના કાં તો એન્ટીપ્લેટલેટ મેડિકેશન્સ આપવાની કે જેથી ક્લોટ ફોર્મેશન ના થાય અને થ્રોમ્બસ ફોર્મેશન ના થાય. IV NTG may be prescribed to prevent coronary artery vasospasm. નાઇટ્રોગ્લિસરીન. નાઇટ્રોગ્લિસરીન શું કરશે? એન્ટીજી ડ્રગ આપણે શેમાં યુઝ કરીએ છીએ? હાઇપરટેન્શન. યસ બહુ જ વધારે હાર્ટ રેટ અને હાઇપરટેન્શન મતલબ બીપી અને બ્લડ પ્રેશર બહુ જ ઇન્ક્રીઝ થાય ત્યારે આપણે એન્ટીજી આપીશું. એન્ટીજી શું કરશે? વેઝો ડાયલેશન કરશે એટલે અલ્ટિમેટલી હાર્ટ રેટ અને બીપી બંનેને ડ્રોપ કરશે. તો પોસ્ટ પ્રોસિજર અગર ક્લાયન્ટને વાઝોસ્પાઝમ થઈ જશે એટલે એ કન્સ્ટ્રિક્ટ થઈ જશે તો પ્રેશર વધી જશે. તે વાઝોસ્પાઝમ થયું છે તેને ડાયલેટ કરવા માટે આપણે એન્ટીજી બી આલવું પડે. કોરોનરી આર્ટરી વેઝોસ્પાઝમને પ્રિવેન્ટ કરવા માટે કે થઈ ગયું હોય કે ના થાય એના માટે આપણે એન્ટીજી આપીશું જે ડાયલેટ કરી દેશે એને. Encourage fluids if not contraindicated to enhance the renal excretion of the dye. અગર બંને જોડે જ કર્યું છે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી તો ડાઈ નાખી છે અને પછી તમે બલૂન ઇન્ફ્લેટ કર્યું તો એ ડાઈને રિમૂવ કરવા માટે IV ફ્લુઇડ આલવાના. Instruct the client in the administration of prescribed medications. Daily acetyl salicylic acid may be prescribed. ક્લાયન્ટને સમજાવવાનું કે બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી દીધું, બલૂન વાળું કર્યું છે આપણે તો તમારે ડેલી ઘરે બી આ મેડિકેશન ચાલુ રાખવી પડશે. એસ્પિરિન જે છે એ પ્રિસ્ક્રાઇબ કરી હશે ક્લાયન્ટને તો એસ્પિરિન એમને રેગ્યુલરલી એ ચાલુ રાખવી જ પડશે. બ્લડ થિનર્સ કોઈ બી ચાલતા હશે. જે લોકોને કોરોનરી આર્ટરી ડિઝીઝ હશે એ લોકોને બ્લડ થિનર્સ ચાલતા જ હોય કે ફ્યુચરમાં એ વસ્તુ ફરીથી ઓક્લુઝન ના થઈ જાય એટલા માટે. Assist the client in planning the lifestyle modifications. ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કરવાના છે તો ક્લાયન્ટને હેલ્પ કરવાનું, આસિસ્ટ કરાવવાનું. ઓકે ફર્સ્ટ આપણે જોઈ લીધી PTCA પરક્યુટેનિયસ pulmonary coronary angioplasty. સેકન્ડ થેરાપ્યુટિક પ્રોસિજર છે લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી. આ એન્જિયોપ્લાસ્ટી જ છે બટ ઇટ ઇઝ લેઝર આસિસ્ટેડ. આપણે લેઝર બીમનો યુઝ કરીએ છીએ. A laser probe is advanced to a cannula similar to that used for PTCA. જેમ PTCA માં આપણે એક કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ જેની અંદર બલૂન હોય છે તો આમાં કેથેટર તો છે જ મતલબ વાયર તો છે પણ એમાં આગળ એક લેઝર પ્રોબ છે કે જેમાંથી લેઝર લાઇટ આપણે જે કહીએ ને એ નીકળતી હોય તો એક લેઝર પ્રોબ આપણે ઇન્સર્ટ કરવાનો છે કેથેટરમાં. Used for the clients with small occlusions in the coronary arteries. Also the distal superficial femoral proximal popliteal or common iliac arteries. આ પ્રોસિજર
લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી ક્યારે યુઝ કરી કે જ્યારે ક્લાયન્ટને બહુ જ સ્મોલ ઓક્લુઝન્સ હોય, બહુ નાના ઓક્લુઝન્સ હોય ત્યારે જ યુઝ કરવામાં આવે. એ ઓક્લુઝન્સ કોરોનરી આર્ટરીમાં હોય તો બી આપણે યુઝ કરી શકીએ છીએ. ફિમોરલ ઓર ડિસ્ટલ ફિમોરલ સાઈડ હોય, આર્ટરીમાં ઓક્લુઝન હોય, પોપ્લિટિયલમાં કોઈ બી ડિસ્ટલ આર્ટરીઝમાં ઓક્લુઝન હોય તો આપણે આ લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી પ્રોસિજર યુઝ કરી શકીએ છીએ. Heat from the laser vaporize the plaque to open the occluded artery. હવે જે લેઝર છે, જે કેથેટરમાં આગળ લેઝર છે, એ લેઝર શું કરશે, એમાંથી એટલી બધી મતલબ હીટ નીકળશે, જે લાઇટ હશે એમાંથી એટલી બધી હીટ નીકળશે કે જે પ્લેક ફોર્મેશન થયું છે નાનું, એ આખું વેપરાઇઝ થઈ જશે, મતલબ ગાયબ થઈ જશે, બળી જશે, આખું વેપર બની જશે એનું. એ છૂટું નથી પડી જતું, એ બ્રેક નથી થતું, આખું વેપરાઇઝ થઈ જાય છે, એટલે એ એમ્બોલાઇઝ નહીં થઈ જાય. પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન શું રાખવાના, તો કેર ઇઝ સિમિલર ટુ ધેટ ફોર પીટીસીએ. જેમ પીટીસીએ માં કરીએ છીએ પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર સેમ જ છે, બીકોઝ આપણે કેથેટર બી ઇન્સર્ટ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. ખાલી બલૂન અને સ્ટેન્ડની જગ્યાએ એ કેથેટરમાં આગળ લેઝર છે, જે લેઝરમાંથી જે લાઇટ નીકળશે આખું જે પ્લેક છે એને વેપરાઇઝ કરી નાખશે. એટલે પ્રી અને પોસ્ટ સેમ છે. Monitor for complications of coronary dissection, acute occlusion, perforation, embolism and MI. એના કોમ્પ્લિકેશન્સ છે, કોરોનરી ડિસેક્શન થઈ જશે, કોરોનરી આર્ટરી મતલબ રપ્ચર થઈ જશે, એક્યુટ ઓક્લુઝન બી થઈ શકે છે, પરફોરેશન થશે. પરફોરેશન મીન્સ કોરોનરી આર્ટરીમાં શું થઈ જશે, હોલ ક્રિએટ સોલ્વ થઈ જશે. હોલ હોલ થઈ જશે. યસ, એ અગર બીમ આર્ટરીને જ ડેમેજ કરી દેશે તો કોરોનરી આર્ટરી પરફોરેશન થઈ શકે છે, એમ્બોલિઝમ બી થઈ શકે છે. ચલો પ્લેગ આર્ટરીમાંથી મતલબ એ બીમમાંથી લાઇટ નીકળી અને પ્લેગ વેપરાઇઝ થવાની જગ્યાએ સેપરેટ થઈ ગઈ અને લાઇટ પછી મતલબ એ તરત જ નીકળી ગઈ, તો લાઇટ હવે એની પાછળ પાછળ આપણે ક્યાં લઈ જઈ શકીશું, તો એ સેપરેટ થઈને એમ્બોલિઝમ થવાના બી ચાન્સીસ છે અને એમઆઈ બી થવાના ચાન્સીસ છે. આ એના કોમ્પ્લિકેશન છે, તો આપણે મોનિટર કરવાના. ઓકે, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે કોરોનરી આર્ટરી સ્ટેન્ટ જોઈએ. કોરોનરી આર્ટરી સ્ટેન્ટ એટલે સેમ પીટીસીએ કરીએ છીએ બટ એની જોડે આપણે સ્ટેન્ટ ઇન્સર્ટ કરીશું. એ પ્રોસિજરને કોરોનરી આર્ટરી સ્ટેન્ટ કહેવાય. કોરોનરી આર્ટરી સ્ટેન્ટ આર યુઝડ વિથ પીટીસીએ. પીટીસીએ ની જોડે જ પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટીમાં જ આપણે સ્ટેન્ટ યુઝ કરીએ. યુઝડ વિથ પીટીસીએ ટુ પ્રોવાઇડ અ સપોર્ટિવ scaffold to eliminate the risk of acute coronary vessel closure and to improve the long-term patency of the vessel. જ્યારે એ ઓક્લુઝન બહુ જ વધારે હોય, કોરોનરી વેસલ ક્લોઝર એકદમ બહુ વધારે થઈ ગયું હોય, ત્યારે આપણે એક સ્ટેન્ટ મૂકી દઈએ. સ્ટેન્ટ એ ત્યાં ઓપનિંગ ક્રિએટ કરી જ રાખશે, એને ક્લોઝ નહીં થવા દે. લોંગ ટર્મ સુધી એ વસ્તુ પેટેન્સી એની મેન્ટેન કરશે અને બ્લડ ફ્લો ત્યાંથી નીકળ્યા કરે. A balloon catheter bearing the stent is inserted into the coronary artery and positioned at the side of occlusion. Balloon inflated deploys the stent. એમાં કેવું હોય કે આ જે કેથેટર આપણે ઇન્સર્ટ કર્યું છે એની સરફેસ પર અહીંયા બલૂન હશે, આવી રીતે જે બલૂન આપણે ઇન્ફ્લેટ કરીને ફૂલાઈએ, તો જે સ્ટેન્ટ હોય એ એની ઉપર જ હોય, બલૂનની ઉપર જ સ્ટેન્ટ હોય. અહીંયા સ્ટેન્ટ કેવું હોય, હેવ યુ સીન કે રિફિલ કેવી હોય છે આપણી રિફિલ, એવું હોય. એકદમ પહેલા શ્રિંક હોય અને પછી એ રિફ્લેક્ટ થાય ને એટલે ખુલી જાય. તો જ્યાં આગળ ઓક્લુઝન છે આપણે ત્યાં આગળ આ કેથેટર નાખીશું અને જેવું બલૂન ઇન્ફ્લેટ થશે એટલે સ્ટેન્ટ બી આખું ખુલી જશે. આર્ટરી છે અને કેથેટર નાખ્યું છે આપણે, તો સ્ટેન્ટ એકદમ ખુલીને આખું આવી રીતે થઈ જશે, અહીંયા પ્લેસ થઈ જશે બોર્ડર ટુ બોર્ડર. પછી બલૂનને ડિફ્લેટ કરીને બલૂનને રિમૂવ કરી દેશે એટલે સ્ટેન્ટ એની પોઝિશન પર ત્યાં ત્યાં રહેશે. When placed in the coronary artery, the stent reopens and the blocked artery. જ્યારે કોરોનરી આર્ટરીમાં સ્ટેન્ટ મૂકીએ તો એ સ્ટેન્ટ શું કરશે, જે બ્લોક્ડ કોરોનરી આર્ટરી છે એને રીઓપન કરી દેશે. પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન કેર ઇઝ સિમિલર ટુ ધેટ ફોર ધ પીટીસીએ. જેમ પીટીસીએમાં કરીએ છીએ સેમ એ જ કરવાનું છે. Acute thrombosis is a major concern following the procedure. The client is placed on antiplatelet therapy such as clopidogrel or aspirin for several months following the procedure. The length of the time for antiplatelet therapy is determined by the type of stent, metal છે કે medication coated છે. હવે સ્ટેન્ટ આપણે મૂક્યું છે,
બોડીની અંદર કશું બી આપણે આર્ટિફિશિયલ આપણે અંદર કશું મૂકીએ તો ચાન્સીસ છે કે સ્ટેન્ટ છે તો સ્ટેન્ટના લીધે થ્રોમ્બસ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જશે બીકોઝ એ સમથિંગ ન્યૂ છે બોડી માટે કશીક નવી વસ્તુ છે તો ત્યાં પ્લેટલેટ ડબ્લ્યુબીસી ને એવું બધું અક્યુમુલેટ થવાનું ચાલુ થઈ જશે એટલે નીકાળવા માટે તો ક્લાયન્ટને ક્લોટ ફોર્મેશન થવાના ચાન્સીસ વધારે છે સ્ટેન્ટ મૂકીશું ને પછી તો જે બી ક્લાયન્ટને સ્ટેન્ડ મૂક્યું હોય તેમને થ્રોમ્બોસિસ થવાના ચાન્સીસ વધારે છે તો એટલા માટે આપણે ક્લાયન્ટને એન્ટી પ્લેટલેટ થેરાપી પર મૂકીએ જેમ કે ક્લોપિડોગ્રેલ છે એ બી બ્લડ થિનર છે મતલબ એન્ટી પ્લેટલેટ છે બ્લડ કોઆગ્યુલેટ ના થવા દે અને એસ્પિરિન બી સેમ બ્લડ કોઆગ્યુલેટ ના થવા દે સેવરલ મંથ સુધી મૂકવામાં આવે હવે કેટલા ટાઈમ સુધી મતલબ એને લેવાની અમુકને લાઈફ ટાઈમ સુધી લેવાની હોય અમુકને આટલા ટાઈમ પીરિયડ સુધી તો એનું જે ફ્રીક્વન્સી છે એ તેના ઉપર ડિપેન્ડ છે કે કેવા ટાઈપનું સ્ટેન્ટ યુઝ કર્યું છે સ્ટેન્ટ નોર્મલી બે ટાઈપના હોય મેટલ સ્ટેન્ટ હોય અને મેડિકેશન કોટેડ હોય મેડિકેશન કોટેડમાંથી સ્ટેન્ટમાંથી થોડુંક મેડિકેશન રિલીઝ થતી રહેતી હોય તો મેડિકેશન કોટેડ સ્ટેન્ટ છે કે મેટલ સ્ટેન્ટ છે એ ડિપેન્ડ કરે છે એના ઉપરથી ડોક્ટર ડિસાઈડ કરશે કે તમારે એન્ટીપ્લેટલેટ થેરાપી કેટલા ટાઈમ સુધી લેવાની છે Monitor for complications of the procedure such as stent migration or occlusion, coronary artery dissection, bleeding resulting from anticoagulations. હવે જે સ્ટેન્ટ મૂકીશું એની કોમ્પ્લિકેશન શું છે તો અમુક વખત એવું થાય કે સ્ટેન્ટ એક જગ્યાએથી ખસીને માઇગ્રેટ થઈ જાય સ્ટેન્ટ માઇગ્રેશન થઈ શકે છે ઓક્લ્યુઝન થઈ શકે છે સ્ટેન્ટના લીધે કોરોનરી આર્ટરી ડિસેક્શન થઈ જશે કોરોનરી આર્ટરી રપ્ચર થઈ શકે છે અને હવે ક્લાયન્ટને આપણે સ્ટેન્ટ મૂક્યું છે એટલે એન્ટીપ્લેટલેટ આપીશું તો એન્ટીકોએગ્યુલેશન આપીશું તો એના લીધે ચાન્સીસ છે કે કોએગ્યુલેશન બહુ જ વધારે બંધ થઈ જશે તો બ્લીડિંગ બી થવાના ચાન્સીસ છે એસ્પિરિન આપણે જે હોય છે એસ્પિરિન લાયતું ક્લાયન્ટને આપણે બ્લીડિંગ રિસ્કમાં કન્સિડર કરીશું તો ગમે ત્યારે બ્લીડ થઈ શકે છે તો એન્ટીકોએગ્યુલેન્ટના લીધે બ્લીડિંગ થવાના આ બધા કોમ્પ્લિકેશન્સ છે કોરોનરી આર્ટરી સ્ટેન્ટ પ્રોસિજરના નેક્સ્ટ ઇઝ એથિરેક્ટોમી એથિરેક્ટોમી મીન્સ એથિરોસ્ક્લેરોસિસ આર્ટિરિયોસ્ક્લેરોસિસ એથિરો એટલે શું જે ક્લોટ બન્યો હોય એને બ્રેક કરવા yes atherectomy removes the plaque from coronary artery by the use of cutting chamber on the catheter on the inserted catheter on a rotating blade that pulverizes the plaque એ શું કરશે જે આપણે કેથેટર યુઝ કરીએ છીએ કોરોનરી સ્ટેન્ટ માટે કે ગમે તે આર્ટરીની અંદર આપણે કેથેટર નાખીએ છીએ તો કેથેટરની અંદર આગળ એક બ્લેડ જેવું હશે કટિંગ ચેમ્બર જેવું હશે એ શું કરશે કે જે નાની પ્લેક્સ છે એને બ્રેક કરીને બધું કેથેટરમાં લઈ લેશે પલ્વેરાઇઝિસ એટલે એનો આખો પાવડર જેવું કરી નાખશે જે પ્લેક છે ને એને એકદમ ફાઇન પાવડર જેવું કરી નાખશે અને બધું જ કેથેટરમાં આવી જશે પછી આપણે કેથેટર રિમૂવ કરી દઈએ છીએ બહાર એટલે પ્લેક છે એને બ્રેક કરીને આપણે બહાર કાઢી લીધું એથિરેક્ટોમી ઇઝ ઓલ્સો યુઝડ to improve the blood flow to the ischemic limbs in the individuals with peripheral arterial disease એવું નથી કે ખાલી એથિરેક્ટોમી આપણે હાર્ટ માટે જ કરીએ છીએ લિમ્સ છે એટલે કે હેન્ડ લેગ્સ જે બી લિમ્સ છે ઇસ્કેમિક લિમ્સ છે ઇસ્કેમિક લિમ્સ મીન્સ ઇસ્કેમિક લિમ્સ મીન્સ કેવા લિમ્સ ઓક્સિજન સપ્લાય ત્યાં ઓછું મળતું ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો છે નોટ ઓનલી ઓક્સિજન બ્લડ બી ઓછું છે એટલે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય જે લિમ્બમાં ઓછું છે કેમ ઓછું છે બીકોઝ એમને આર્ટિયલ ડિસીઝ થાય છે એમની આર્ટરીઝ બ્લોક થાય છે તો એવા ટાઈમે બી આપણે એથિરેક્ટોમી પ્રોસિજર યુઝ કરી શકીએ છીએ કે એ જે બ્લોક થઈ છે ઓક્લ્યુશન છે એને આપણે બ્રેક કરીને નીકાળી શકીએ પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન આર સિમિલર ટુ પીટીસીએ કોમ્પ્લિકેશન શું છે આના તો પરફોરેશન છે એમ્બોલસ છે અને રીઓક્લુઝન થઈ શકે છે આપણે એ બ્લેડ થી મતલબ શું કહેવાય કે પ્લેગ બ્રેક કરવા ગયા હતા પણ કદાચ છે કે આર્ટરી ડેમેજ થઈ જાય તો પરફોરેશન થઈ જાય એમ્બોલસ થઈ જાય અગર એ ફાઇન પાવડર કરતા અગર થોડોક બી પોર્શન એનો નીકળી જશે તો એ એમ્બોલસ થઈ જશે ફ્રી ફ્લોટિંગ થઈ જશે ઓર એલ્સ રીઓક્લુઝન થવાના ચાન્સીસ છે એના કોમ્પ્લિકેશન છે પ્રોસિજરના Next therapeutic procedure is transmyocardial revascularization. Transmyocardial means myocardial શું? હાર્ટના માયોકાર્ડિયમના લેયરના અંદર Yes. Yes. Let me show you કે હાર્ટ છે આ પેરિકાર્ડિયલ લેયર છે ડબલ લેયર મેમ્બ્રેન હોય છે આ પેરિકાર્ડિયલ છે
પછી થીક હોય એ માયોકાર્ડિયમ હોય, અને એનાથી થોડું થીન એન્ડોકાર્ડિયમ હોય. તો આપણે ઉપરથી આપણે આને મતલબ ઓપન કરીને હાર્ટ મતલબ ઓપન હાર્ટ સર્જરી કેવું હોય એવી રીતે ઓપન કરવાનું હોય, અને ઓપન કરીને માયોકાર્ડિયમની અંદર આપણે રીવેસ્ક્યુલરાઇઝેશન કરીએ છીએ. એટલે નવી નવી ચેનલ્સ બનાવી છે બ્લડની, જે માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય કરતી રહે. મેઇન જે આર્ટરી છે એ બ્લોક થઈ ગઈ છે, અને ઘડી ઘડી તમે ટ્રીટમેન્ટ કરાવશો તો બી એ બ્લોક રહે છે. તો પછી ડોક્ટર શું કરશે કે હવે નવી વેસ્ક્યુલર ચેનલ્સ બનાવશે કે જેનાથી માયોકાર્ડિયમને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળતું રહે. તો એને ટ્રાન્સમાયોકાર્ડિયલ રીવેસ્ક્યુલરાઇઝેશન કહેવાય. May be used for the clients with widespread atherosclerosis involving vessels that are too small and numerous for replacement or balloon catheterization performed through a small chest incision. ક્યારે આપણે ટ્રાન્સમાયોકાર્ડિયલ રિવેસ્ક્યુલરાઇઝેશન કરવું પડે કે એવું ક્લાયન્ટ છે કે જેને વાઇડ સ્પ્રેડ એથેરોસ્ક્લેરોસિસ છે, બધી બહુ જ બ્રાન્ચીસ છે એમાં એથેરોસ્ક્લેરોસિસ થઈ ગયું છે, અને એકદમ છેલ્લી જે લાસ્ટ બ્રાન્ચ હોય કેવી નાની હોય એમાં બધે પ્લેક ફોર્મેશન થઈ ગયું છે કે બધામાં તમે બલૂન કેથેટરાઇઝેશન નથી કરી શકવાના, દેટ ઇઝ નોટ પોસિબલ. તો એવા ક્લાયન્ટમાં આપણે ટ્રાન્સમાયોકાર્ડિયલ રિવેસ્ક્યુલરાઇઝેશન કરીએ છીએ. એમાં ચેસ્ટ ઇન્સિઝન મૂકવાનું, એટલે એને ઓપન કરીને કરાય. આપણે ત્યાંથી બલૂન કેવું નથી નાખવાનું, ઉપરથી ચેસ્ટ ઇન્સિઝન મૂકીને સ્મોલ ઇન્સિઝન જે જગ્યાએ આપણે કરવાનું છે ત્યાં આગળ સ્મોલ ઇન્સિઝન મૂકીને જ આપણે બહારથી સર્જરી કરવી પડે, આ પ્રોસિજર કરવી પડે. Transmyocardial revascularization uses a high-powered laser that creates 20 to 24 channels through the muscle of the left ventricle. Blood enters these channels, providing the affected region of the heart with oxygenated blood. હવે આમાં ઓપન કરી દીધું, એક ઇન્સિઝન મૂકીને ચેસ્ટ ઓપન કરી દીધું, તો તમને ડાયરેક્ટ હાર્ટ દેખાશે. હવે ડોક્ટર જે સર્જન છે એ શું કરશે, લેઝરનો યુઝ કરશે. એકદમ હાઈ પાવરના લેઝર્સ હોય જે શું કરશે, માયોકાર્ડિયમમાં નાના નાના આવી રીતે હોલ્સ કરશે. આ માયોકાર્ડિયલ લેયર છે ને, તો અહીં લેઝર નાખશો તો અહીંયા હોલ થઈ જશે, અહીંયા હોલ થઈ જશે, અહીંયા. એટલે હોલ એટલે નાના નાના એક વે ક્રિએટ કરશે. 20 to 24 લેઝર બીમ્સ પાડીને એક રસ્તા ક્રિએટ કરી દેશે. તો જેવું એ વે બની જશે ને તો ત્યાં આગળ બ્લીડિંગ થવાનું સ્ટાર્ટ થશે, થોડુંક થોડુંક માઇનર બ્લીડિંગ. એટલે ત્યાં આગળ વેસ્ક્યુલર સપ્લાય મળી રહેશે, માયોકાર્ડિયમને ઓક્સિજનેટેડ બ્લડ મળી રહેશે ક્લાયન્ટ જે પેશન્ટ છે એને. અને પછી ધીરે ધીરે ત્યાં આગળ હીલિંગ થશે ને એમ નવી વેસલ્સ જ બની જશે, પણ બહુ નાની નાની વેસલ્સ હશે જે કોન્સ્ટન્ટલી માયોકાર્ડિયલને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરતી રહેશે. The opening on the surface of the heart heals, however the main channels remains and perfuse the myocardium. હવે ધીરે ધીરે જે ઉપરની સરફેસ હતી ઓપનિંગ એ ધીરે ધીરે હીલ થઈ જશે, બીકોઝ તમે લેઝર કરીને મતલબ એકદમ એ બહુ જ માઇક્રો હોલ્સ ક્રિએટ થઈ ગયા છે. એટલા બધા હોલ્સ ન હોય કે પરફ્યુઝ બ્લીડિંગ થશે, એકદમ નાના નાના માઇનર હોલ્સ ક્રિએટ થઈ ગયા છે 20 to 24. હવે ધીરે ધીરે હીલ થઈ જશે, પણ ત્યાં આગળ ચેનલ્સ જે બની ગઈ છે એ રહેશે, જેમ એ એમની એમ રહેશે, અને પછી ત્યાંથી માયોકાર્ડિયમને પરફ્યુઝ મળી રહેશે, પ્રોપર ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળી રહેશે. એટલે આપણે નવી મતલબ વેસ્ક્યુલર જ ક્રિએટ કરી દીધું છે. Okay, so that was about myocardial revascularization. Next therapeutic procedure is coronary artery bypass grafting. એનાથી શું, what do you mean by coronary artery bypass grafting? ગ્રાફ્ટિંગ કરીને જ્યાં કોરોનરી આર્ટરી બ્લોકેજ છે ને ત્યાંથી બાયપાસ ડાયરેક્ટ ડિફરન્ટ પાથ ક્રિએટ કરે. યસ, આપણે બીજા કોઈ લિમ્બમાંથી, મેજરલી આપણે લોઅર લિમ્બમાંથી, લેગમાંથી વેસલ લઈએ છીએ અને બાયપાસ ક્રિએટ કરી દઈએ છીએ કે જે બ્લોક છે, બહુ જ વધારે બ્લોક છે, ડાયરેક્ટ એને આપણે બાયપાસ કરી દઈએ, એઝ શોન ઇન ધીસ ઇમેજ. જેમ કે આ કોરોનરી આર્ટરીઝ અહીંયા ઓક્લુડેડ છે, અહીંયા છે, ફોર એક્ઝામ્પલ અહીંયા ઓક્લુઝન છે, તો આપણે એ આખી બાયપાસ કરીને ડાયરેક્ટ અહીંયા કનેક્ટ કરી દીધી. ફોર એક્ઝામ્પલ આ બ્રાન્ચ છે, અહીંયા ક્યાંક ઓક્લુઝન છે, તો આપણે ડાયરેક્ટ એક વેસલને બાયપાસ કરીને સીધી આગળ જ સપ્લાય કરી દીધી. તો બ્લડ સપ્લાય તો ત્યાં રહેશે, ભલે અહીંયા ઓક્લુઝન રહ્યું. અને સેમ કે અહીંયા ક્યાંય ઓક્લુઝન હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા બ્રાન્ચ આગળ કરીએ કે ત્યાંથી આગળ એ સપ્લાય મળતું હોય, કે જ્યાં બી ઓક્લુઝન છે આપણે એને બાયપાસ કરીએ છીએ. અને અમુક વખતે અહીંથી બી બાયપાસ કરવામાં આવે. આ ડાયરેક્ટ અઓર્ટામાંથી બાયપાસ કર્યું છે. હવે જે આ જે 3 આર્ટરીઝ જે અઓર્ટામાંથી નીકળે છે તો આપણે ત્યાંથી બી ડાયરેક્ટ બાયપાસ કરી શકીએ છીએ.
તો ડિપેન્ડ છે કે તમે બાયપાસ કરશો એટલે જે વસ્તુ ક્લોટ થઈ ગઈ છે એને આપણે ડાયરેક્ટ એ વસ્તુને રિમૂવ કરી દીધું છે, બાયપાસ ક્રિએટ કરી દીધો છે. The occluded coronary arteries are bypassed with the client's own venous or arterial blood vessel. જે ઓક્લુડેડ આર્ટરી છે એને આપણે ડાયરેક્ટ બાયપાસ કરી દીધી છે. તેનાથી તો ક્લાયન્ટની પોતાની વેન્સ કાં તો આર્ટરીઝ જે છે એ લીધી છે કોઈ એક જગ્યાએથી અને એનાથી બાયપાસ ક્રિએટ કર્યું છે. The saphenous vein, internal mammary artery or other arteries may be used to bypass the lesion in the coronary arteries. કઈ આર્ટરીઝ ને કઈ વેન્સ યુઝ કરીએ છીએ નોર્મલી? તો સેફિનસ વેન જે પગમાંથી લેવામાં આવે, ઇન્ટરનલ મેમરી આર્ટરી ઓર એલ્સ કોઈ બી આર્ટરી આપણે યુઝ કરી શકીએ છીએ, પણ મેજરલી કઈ યુઝ કરે છે? લેગ્સની વેન યુઝ વધારે કરે છે ડોક્ટર્સ. જે સેફિનસ વેન છે જે લેગમાંથી રિમૂવ કરવામાં આવે એનો વધારે યુઝ કરે છે. The coronary artery bypass grafting is performed when the client does not respond to medical management of coronary artery disease or when the vessels are severely occluded. જ્યારે કોઈ બી ક્લાયન્ટને કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય, મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતું હોય પણ એને રિસ્પોન્ડ જ ના કરતું હોય, ક્લાયન્ટને એ વસ્તુ અસર જ ના કરતી હોય, કાં તો એટલી સિવિયરલી ઓક્લુડેડ હોય, મોર દેન 80% ઓક્લુઝન થઈ જાય તો પછી આપણે બાયપાસ ગ્રાફ્ટિંગ કરવું પડે. A minimally invasive direct coronary artery bypass may be an option for some clients who have a lesion in the LAD artery or sternal incision is not required. Usually 2-inch left thoracotomy incision is done and cardiopulmonary bypass is not required in this procedure. હવે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ કરવાનું હોય તો એમાં મિનિમલી બી આપણે કરી શકીએ છીએ, મિનિમલ ઇન્સિઝન મૂકીને. તો એમાં શું હોય કે લેફ્ટ સાઈડ નોર્મલ ઓપન હાર્ટ સર્જરી તમે જોઈ છે ને કે ચેસ્ટમાં સેન્ટરમાં ઇન્સિઝન મૂકે, પછી સ્ટર્નમ કટ કરીને ઓપન હાર્ટ સર્જરી કરે. હવે જે લોકોને ઓપન હાર્ટ સર્જરી કરે ને એ લોકોને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવા પડે ક્લાયન્ટને. તમે ક્યારે હાર્ટની સર્જરી ઓટીમાં જોઈ છે? આસિસ્ટ કરાયું હોય કે સ્ટુડન્ટ લાઈફમાં ઇન્ટર્નશિપમાં જોયું હોય ઓટીમાં હાર્ટની સર્જરી, ઓપન હાર્ટ સર્જરી? નો મેમ. નથી જોયું? કાર્ડિયોપલ્મોનરી બાયપાસ શું છે એવું ખબર છે? મશીન જેવું કંઈક આવે છે ને? હા, ને શું કરશે? ECMO મશીન પેલું આવે મેડમ, એ હાર્ટ નું વર્ક કરે. ઇકમો એ નહીં. ના, એ નહીં. જે હાર્ટની સર્જરી હોય ને ઓપન હાર્ટ સર્જરી નોર્મલી તેમાં વચ્ચે સેન્ટરમાં ઇન્સિઝન મૂકે, સ્ટર્નમ કટ કરીને ચેસ્ટ ઓપન કરી દે છે. હવે હાર્ટ આપણું નોર્મલી બીટ કર્યા કરે, તેના પર સર્જરી કરવું પોસિબલ છે? તમે સેજ કરવા જાઓ હાર્ટ બીટ થઈ જાય, તો આડી અવડી જગ્યાએ પંચર થઈ જાય. તો એ સર્જરીમાં જ્યારે ઓપન હાર્ટ સર્જરી કરવાની હોય ને ત્યારે હાર્ટને શોક આપીને હાર્ટને બંધ કરી દે ડોક્ટર્સ. હાર્ટ બિલકુલ બી પંપ ના કરે, સ્ટેબલ કરી દે. તો હવે હાર્ટ બંધ થઈ જશે તો ક્લાયન્ટ કેન ડાય. તો એના માટેનું એક મશીન હોય જેને આપણે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ કહેવાય. કે મશીનમાં શું થાય કે ક્લાયન્ટનું બ્લડ છે એ ડાયરેક્ટ જ એ મશીનમાં જશે અને મશીનમાં થઈને લંગ્સ અને હાર્ટનું વસ્તુ બાયપાસ થઈ ગઈ છે. એ મશીનમાં બ્લડ ઓક્સિજનેટેડ થશે અને પાછું ફરી બોડીમાં આવશે. તો લંગ અને હાર્ટનું કામ બાયપાસ થઈ ગયું છે. એ બ્લડ સીધું જે મશીનમાં જશે અને હાર્ટનું અને લંગ્સનું કામ બાયપાસ થઈને પાછું બોડીમાં આવશે. અન્ડરસ્ટુડ? તો જે બી ક્લાયન્ટને આપણે ઓપન હાર્ટ સર્જરી કરીએ તો એ લોકોને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવા પડે. બીકોઝ એમનું હાર્ટ આપણે બંધ કરીએ છીએ, હાર્ટ પર સર્જરી કરવાની છે તો હાર્ટ પંપ કર્યા કરે તો આપણે સર્જરી ના કરી શકીએ, તો હાર્ટને એ લોકો બંધ કરી દે. સર્જરી પતે પછી પાછું તમે જોયું છે પેલું ડિફિબ્રિલેટર શોક વાળું? હા. હા, તો બસ એવી રીતે સર્જરી પતે ને એટલે પાછું ડોક્ટર એને ડિફિબ્રિલેટ કરીને પાછું સ્ટાર્ટ કરી દે હાર્ટ. એટલે પછી પાછું નોર્મલ ફંક્શન થઈ જાય અને ક્લાયન્ટને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પરથી ઉતારી દે. તો આ સર્જરી છે એ મિનિમલ સર્જરી છે કે સાઈડમાં લેફ્ટ સાઈડ પર એક નાનો ઇન્સિઝન મૂકવામાં આવે, 2 ઇંચનો જ ઇન્સિઝન મૂકવામાં આવે અને પછી ડાયરેક્ટલી બાયપાસ કરી દે. હવે તો જેટલું અત્યારે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે હવે લેપ્રોસ્કોપી, પહેલા કેવું ઓપન ઇન્સિઝન કરીને સર્જરી કરવી પડતી હતી, હવે લેપ્રોસ્કોપીથી સર્જરી થાય છે ખાલી હોલ્સ ક્રિએટ કરીને. એટલે જેમ જેમ બને છે એડવાન્સ ટેકનોલોજી થાય છે એમ મિનિમલી સર્જરી આપણે કરવાનું ટ્રાય કરીએ છીએ કે એટલું ઓછું ઇન્સિઝન્સ મૂકવા પડે. તો નાનું ઇન્સિઝન મૂકીને ડાયરેક્ટ જ બાયપાસ કરવામાં આવે અને આ ક્લાયન્ટને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવાની કોઈ જ જરૂર નથી. આ પ્રોસિજર કરીએ ને ત્યારે જરૂરી નથી કે ક્લાયન્ટને બાયપાસ પર મૂકવો પડે. બાકી પહેલા ક્લાયન્ટને બાયપાસ પર કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવા પડતા હતા. એ મશીન હોય, બહુ જ મોટું મશીન હોય, મતલબ આમ શું કહેવાય કે નીચે એ મૂકેલું જ હોય. આઈ હેવ આસિસ્ટેડ ઇન ધેટ
મેં ઓપન હાર્ટ સર્જરીમાં વાલ્વ રિપ્લેસમેન્ટ જોયું હતું. બંને વાલ્વ રિપ્લેસ કરવાના હતા ક્લાયન્ટના, ટ્રાઇકસ્પિડ એન્ડ અઓર્ટિક વાલ્વ બંને સ્ટેનોસ થઈ ગયા હતા. તો વાલ્વ રિપ્લેસમેન્ટની ઓપન હાર્ટ સર્જરી હતી. તો ક્લાયન્ટને એ મશીન પર મૂકેલું હતું અને મશીન હાર્ટનું અને લંગ્સનું કામ કરતું હતું અને દેટ વોઝ સો બિગ, સો હ્યુજ મશીન. અને એનું એક પર્સન જેનું ટેકનિશિયન હોય, જેમ ડાયાલિસિસના જેવા ટેકનિશિયન હોય એવી રીતે કાર્ડિયોપલ્મોનરી જે મશીન છે એના બી અલગ ટેકનિશિયન હોય. એ લોકોએ કોન્સ્ટન્ટલી ત્યાં જ રહેવું પડે બીકોઝ એ મશીનમાં થોડોક બી શું કહેવાય ચેન્જીસ થશે તો ક્લાયન્ટ કેન ડાઈ. ક્લાયન્ટ હવે મશીન પર જ છે, એ મશીનમાં થોડીક બી ભૂલચૂક ના થવી જોઈએ બીકોઝ ક્લાયન્ટનું હાર્ટ ને લંગ્સ અત્યારે વર્ક નથી કરવાનું, એ બધું જ એ મશીન પર થાય છે. તેમના માટે એક સ્પેશિયલ કોર્સ હોય અને સ્પેશિયલ ટેકનિશિયન્સ હોય કે જે લોકો એ મશીન હેન્ડલ કરતા હોય. તો ક્લાયન્ટને આ જ્યારે મિનિમલી ઇન્વેઝિવમાં પ્રોસિજર કરીએ ત્યારે એ કાર્ડિયોપલ્મોનરી બાયપાસની જરૂર નથી, એ મશીનની જરૂર નથી. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાનું કે જે લોકોને બાયપાસ કરવાનું છે તો ફેમિલિયરાઇઝ ધ ક્લાયન્ટ એન્ડ ફેમિલી વિથ ધ કાર્ડિયાક સર્કલ ક્રિટિકલ કેર યુનિટ. ક્લાયન્ટને અને ક્લાયન્ટના ફેમિલીને સમજાવવું પડશે કે સર્જરી થશે હાર્ટની, પછી એમને કાર્ડિયાક સ્પેશિયલ યુનિટમાં મૂકવામાં આવશે કે જ્યાં હાર્ટના સર્જરી પછી આપણે ક્લાયન્ટને અંદર ઓબ્ઝર્વેશન રાખીએ તો ત્યાં મૂકવામાં આવશે. ક્લાયન્ટને સમજાવવાનું કે શું છે. Inform the client to expect a sternal incision, possible arm or leg incision, or 1 or 2 chest tubes, a Foley catheter, and several IV. અગર જો મેઇન ઓપન સર્જરી કરી છે તો એક્સટર્નલ ઇન્સિઝન હશે, ચેસ્ટ પર મેઇન મોટો ઇન્સિઝન હશે, લેગમાં ઇન્સિઝન જોવા મળશે, લેગ કાં તો આર્મમાં એક બાયપાસ કરવાનું હશે તો એક, બે હશે તો વધારે ઇન્સિઝન જોવા મળશે. ચેસ્ટ ટ્યુબ મૂકેલી હશે, જે ડ્રેનેજ આપણે નીકાળવાનું છે તો ચેસ્ટ ટ્યુબ મૂકેલી હશે, પોલિશ કેથેટર હશે, આઈવી લાઇન્સ હશે. તો બધું પહેલેથી ક્લાયન્ટને સમજાવવાનું. નહીં તો જેવું ક્લાયન્ટ સર્જરીમાંથી બહાર આવશે ને આટલું બધું જોઈને ગભરાઈ જશે. તો ક્લાયન્ટને પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન પહેલેથી જ સમજાવી દેવાના. Inform the client that an endotracheal tube will be in place for short period of time and that they will be unable to speak. ક્લાયન્ટને સમજાવવાનું કે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે તમને એન્ડોટ્રિકિયલ ટ્યુબિંગ મૂકી હશે. આ મેજર ઓપન હાર્ટ સર્જરીની વાત છે કે ઓપન હાર્ટ સર્જરીમાં આટલું બધું કરવામાં આવે, મિનિમલ સર્જરીમાં આટલું બધું ના હોય બીકોઝ મિનિમલ સર્જરીમાં આપણે કાર્ડિયોપલ્મોનરી બાયપાસની જ જરૂર નથી હોતી. તો અગર ઓપન હાર્ટ સર્જરી થઈ છે, સ્ટર્નલ પર ઇન્સિઝન મૂક્યું છે એના, તો એ વખતે ક્લાયન્ટને ટેમ્પરરી એન્ડોટ્રેકિયલ ટ્યુબિંગ મૂકવામાં આવી હશે કે જેથી ક્લાયન્ટ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ સુધી બોલી નહીં શકે. અંદર મૂકેલી હોય એન્ડોટ્રેકિયલ ટ્યુબ તો ક્લાયન્ટ બોલી નહીં શકે. Advise the client that they will be on mechanical ventilation and to breathe with the ventilator and not fight it. ક્લાયન્ટને પહેલેથી જ સમજાવી દેવાનું કે તમારી સર્જરી થઈને આવશે ત્યારે તમે વેન્ટિલેટર પર હશો તો તમારે વેન્ટિલેટરથી જ બ્રીથ કરવું પડશે, એના જોડે ફાઇટ નહીં કરવાનું, બધા વાયર ને બધું ખેંચવાનું નહીં, કોઓપરેટ કરવાનું. ક્લાયન્ટને પહેલેથી જ સમજાવી દેવાનું. Instruct the client that post operative pain is expected and that pain medication will be available. ક્લાયન્ટને પહેલેથી જ સમજાવવાનું કે સર્જરી પછી તમને પેઇન થશે. જે ઓપન હાર્ટ સર્જરીનું જે ઇન્સિઝન હોય ને બહુ જ પેઇનફુલ હોય, ક્લાયન્ટને બહુ જ પેઇન થાય બીકોઝ એમાં આપણે આખું સ્ટર્નમ તોડીને ઓપન કરીએ છીએ. જે રિબ કેજનું મેઇન સેન્ટર પોર્શન હોય બ્રેક કરીને આપણે ઓપન કરીએ છીએ તો ક્લાયન્ટને પેઇન બહુ જ થશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે પેઇન થશે અને અમે પેઇન મેડિકેશન્સ બી આપીશું. Instruct the client in how to splint the chest incision, cough and deep breath, use the incentive spirometer and perform arm and leg exercises. જે લોકોને ઓપન હાર્ટ સર્જરી થઈ હોય, ચેસ્ટમાં સ્ટર્નલ ઇન્સિઝન મૂક્યું હોય તો તમે જોયું છે એમને રેક્ટેન્ગ્યુલર પેડ જેવું મૂકીને બાંધેલું હોય એવું જોયું છે ખરા કોઈ પેશન્ટનું? નો મેમ. તો તમારી મતલબ જ્યારે તમે લોકો કોલેજમાં હતા ત્યારે કોઈ હાર્ટની સર્જરી વાળા પેશન્ટ જોડે એક્સપોઝર જ નથી થયું તમારું કે ડ્યુરિંગ યોર એક્સપોઝર તો વર્ક? થયું છે મેમ, પણ તમે જે કહો છો એ નથી જોયું, એમાં એ નહીં હતું. સીએ બીજી બી જોયું છે મેમ પણ એમાં એ નહીં હતું જે તમે કહો છો. ના એ કોઈ બી હાર્ટની સર્જરી હોય ક્લાયન્ટે જે ક્લોથ્સ પહેર્યા હોય એની અંદર જ હોય, એના ચેસ્ટ પર જ હોય. જે ઇન્સિઝન મૂક્યું હોય ને એના ઉપર પેડ જેવું મૂકેલું હોય યસ 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 અને ઇલાસ્ટિક જેવું હોય જે ક્લાયન્ટના ક્લોથ ની અંદર રહે, ડાયરેક્ટ ચેસ્ટ પર મૂકેલું હોય એ મૂકવું જ પડે, સ્પ્લિન્ટ મૂકવું જ પડે બીકોઝ ક્લાયન્ટને બહુ જ પેઇન થતું હોય.
તો ક્લાયન્ટને સમજાવવાનું કે એ સ્પ્લિન્ટ તો હોય પણ ક્લાયન્ટ પિલોથી બી સ્પ્લિન્ટ કરી શકે છે એક્સ્ટ્રા સપોર્ટ માટે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે જે ચેસ્ટ ઇન્સિશન છે એને કેવી રીતે સ્પ્લિન્ટ કરવાનું, જ્યારે આપણે કોફ કરીએ ડીપ બ્રીથ કરીએ ત્યારે પેઇન થાય તો કેવી રીતે સ્પ્લિન્ટ કરવાનું એ ક્લાયન્ટને સમજાવવાનું. ક્લાયન્ટને ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર યુઝ કરવાનું શીખવાડવાનું, બીકોઝ નહીં તો ક્લાયન્ટને ન્યુમોનિયા થઈ જશે. તો ન્યુમોનિયા ને એ બધું પ્રિવેન્ટ કરવા માટે ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી કરવાનું, હેન્ડ એન્ડ લેગ એક્સરસાઇઝ કરવાની, તો ડીબીટી ને એવું બધું ના થાય, સર્જરીના કોમ્પ્લિકેશન્સ ના થાય. Encourage the client and family to discuss the anxieties and fear related to surgery. ક્લાયન્ટને અને ફેમિલી મેમ્બર્સને સમજાવવાનું કે તમને જે બી એન્ઝાઇટી હોય કે આ સર્જરી પછી શું થશે આમ તેમ, તો તમે ડિસ્કસ કરી શકો છો. તમારા ફિયર્સ અમને જણાવો તો અમે તમને હેલ્પ કરી શકીએ. તો એ પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન છે કે સર્જરી પહેલા આપણે સમજાવવાનું. Note that the prescribed medications may be discontinued pre-operatively, usually diuretics 2 to 3 days before surgery, digoxin 12 hours before surgery, and aspirin and anticoagulants 1 week before surgery. ક્લાયન્ટને હાર્ટનો પ્રોબ્લેમ હશે એટલે ક્લાયન્ટ હાર્ટ ફેલ હોય, બરાબર, કે હાર્ટનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો ક્લાયન્ટ ડાયુરેટિક્સ લેતું હોય કારણ કે ફ્લુઇડ બિલ્ડઅપ ના થઈ જાય, એનું માયોકાર્ડિયલ વર્ક નથી કરતું એટલે ક્લાયન્ટનું હાર્ટ પંપ નથી કરી શકવાનું, હાર્ટ ફેલ થઈ જશે તો ક્લાયન્ટના બોડીમાં ફ્લુઇડ બિલ્ડઅપ થઈ જાય, તો એના માટે ડાયુરેટિક્સ ચાલતા હોય, ડિજોક્સિન મેડિકેશન ચાલતી હોય જે હાર્ટ ફેલિયરમાં આપણે આપીએ છીએ, એન્ટીકોએગ્યુલન્ટ્સ ચાલતા હોય. તો આ બધી જ મેડિકેશન એને વિથહોલ્ડ કરાવવાની સર્જરી પહેલા. કઈ ક્યારે કરાવવાની, જે આપણે જોઈ લીધું કે ડાયુરેટિક્સ 2 to 3 days પહેલા બંધ કરાવવાની, ડિજોક્સિન 12 hours પહેલા બંધ કરાવવાની, અને એસ્પિરિન 1 week પહેલેથી જ બંધ કરાવી દેવાની. તો ક્લાયન્ટને સર્જરીમાં બ્લીડિંગ રિસ્ક ના થાય. Administer medications as prescribed, which may include potassium chloride, antihypertensive, antidysrhythmics, and antibiotics. સર્જરી પહેલા જ ક્લાયન્ટને જે અમુક મેડિકેશન ચાલવાની હોય છે, જેમ કે અમુક વખતે કેસીઆર આપવું પડે, પોટેશિયમ ઓલ્ટર, પોટેશિયમ હાર્ટ માટે બહુ જ વધારે વર્ક મતલબ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ છે, તો હાઇપોકેલેમિયા ના થઈ જાય કે હાઇપરકેલેમિયા ના થઈ જાય ધ્યાન રાખવાનું. તો આપણે કેસીએલ આલતા હોઈએ તો એ બી ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટને હાઇપરકેલેમિયા ના થઈ જાય. તો એ પ્રમાણે પોટેશિયમ ક્લોરાઇડ આલવાનું, એન્ટી હાઇપરટેન્સિવ આલવાનું કે ડ્યુરિંગ સર્જરી કે સર્જરી પછી ક્લાયન્ટનું બીપી ઓલ્ટર ના થઈ જાય, વધી ના જાય. એન્ટીડિઝરિથમિક્સ પહેલેથી જ આપવાના કે સર્જરીમાં કે સર્જરી પછી ક્લાયન્ટના હાર્ટ રેટમાં રિધમ્સ ચેન્જ ના થાય, અને એન્ટીબાયોટિક્સ ઇન્ફેક્શન ના થાય. તો આ બધું પહેલેથી પ્રી પ્રોસિજરમાં જ આપણે આલવાનું હોય. કાર્ડિયાક સર્જિકલ યુનિટ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન. હવે ક્લાયન્ટની સર્જરી થઈ જશે તો એ લોકોને સ્પેશિયલ કાર્ડિયાક સર્જિકલ યુનિટમાં મૂકવામાં આવશે. તમે જોયું હશે કે હાર્ટની સર્જરી વાળા જે હોય એમનું અલગ જ યુનિટ હોય આઈસીયુ જેવું. Yes. આપણે મેડિકલ યુનિટ, સર્જિકલ યુનિટ, એવી રીતે કાર્ડિયાક યુનિટ હોય કે જેમાં હાર્ટના સર્જરી પછીના ક્લાયન્ટને મૂકેલા હોય. તો હવે એ પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટ છે, સર્જરી પછી ડાયરેક્ટ ક્લાયન્ટ ત્યાં જશે, તો ત્યાં આગળ આપણે શું કરવાનું. તો સી ધ ક્લિનિકલ જજમેન્ટ આપણે જોઈએ. The nurse is caring for a client who had cardiac surgery 24 hours ago. 24 hours પહેલા કાર્ડિયાક સર્જરી થઈ છે અને અત્યારે ક્લાયન્ટ કાર્ડિયાક યુનિટમાં છે. The client has had a urine output 20 ml per hour for 2 hours. 2 કલાકથી ક્લાયન્ટનું યુરિન આઉટપુટ 20 ml per hour જ હતું. The client received a single bolus of 500 ml of IV fluid. ક્લાયન્ટને 500 ml નું જ સિંગલ બોલસ ઇન 24 hours ખાલી એક સિંગલ બોલસ ગયું છે, 500 ml નું IV fluid ગયું છે. યુરિન આઉટપુટ for the subsequent hour was 25 ml. એના પછીનું કલાક 24 કલાક સુધીમાં 2 અવરમાં ખાલી 20 ml per hour આવ્યું છે. હવે સબસિક્વન્ટ યુનિટ એટલે હવે પછીના કલાકમાં યુરિન આઉટપુટ 25 ml હતું, એક કલાકમાં 25 ml થયું. ડેલી લેબોરેટરી રિઝલ્ટ ઇન્ડિકેટ ધ બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ ઇઝ 45. હવે લેબ ટેસ્ટ કર્યો તો BUN લેવલ 45 આવ્યું. નોર્મલ BUN કેટલું હોય? નોર્મલ BUN ની વેલ્યુ કેટલી હોય? 11 to 10 to 20. ઓકે, તો 45 છે એનો મતલબ કે સમથિંગ ઇઝ એબનોર્મલ, કિડની ફંક્શન નથી કરતી, 45 થઈ ગયું છે. સીરમ ક્રિએટિનિન જોયું તો 2.2 આવ્યું. સીરમ ક્રિએટિનિન કેટલું હોય? 0.6 to 1.5. 0.6 to 1.5 to 1.2 એવું યાદ રાખવાનું. મેલ્સમાં અલગ હોય ને ફિમેલ્સમાં અલગ હોય. તો આપણે જનરલાઇઝ યાદ રાખવા માટે 0.5 to 1.2 એટલું યાદ રાખવાનું. આનું 2.2 થઈ ગયું છે એનો મતલબ કે સીરમ ક્રિએટિનિન બી વધી ગયું છે, એટલે કિડનીઝને ડેમેજ થયું છે. આપણને એવું આઈડિયા આવી છે. The nurse analyzes these findings and interprets that the client is
experiencing acute kidney injury and notifies the surgeon. હવે ક્લાયન્ટે યુરિન આઉટપુટ જોયું. નોર્મલી આપણે આ જોયું હતું કે યુરિન આઉટપુટ એટલીસ્ટ કેટલું હોવું જોઈએ? 30 ml per hour. 30 ml. 30 ml, yes, 30 ml પર અવર તો હોવું જ જોઈએ. ફોર એક્ઝામ્પલ સર્જરી પછી ક્લાયન્ટ તરત જ યુરિન પાસ નહીં કરે, 3-4 કલાક પછી યુરિન પાસ કરશે. તો અગર 3-4 કલાક પછી ક્લાયન્ટનું યુરિન આટલું છે, લેટ મી ટેલ યુ, 4 અવર્સ પછી ક્લાયન્ટ યુરિન પાસ કરે છે અને ક્લાયન્ટનું યુરિન 150 ml છે ડાયરેક્ટ. 4 અવર્સ પછી યુરિન પાસ કર્યું અને યુરિન બેગની અંદર 150 ml યુરિન છે. તો ધીસ ઇઝ નોર્મલ કે એબનોર્મલ? નોર્મલ. નોર્મલ. અને 100 ml છે 4 અવર્સ પછી, તો ધીસ ઇઝ નોર્મલ કે એબનોર્મલ? એબનોર્મલ. કેમ એબનોર્મલ? 120 તો હોવું જ જોઈએ 30 ml. હા, 30 ml પર અવર કન્સિડર કરીને ચાલે તો 120 તો એટલીસ્ટ હોવું જોઈએ. તો આ ક્લાયન્ટનું તો 20 ml પર અવર થઈ ગયું છે. તો 2 કલાકમાં ખાલી 40 ml જ આવ્યું હશે. 2 અવર્સ સુધી 20 ml પર અવર જેવું જ નીકળે છે, તો 2 કલાકમાં તો ખાલી 40 જ થયું હશે. અને પછી બી એને આઈવી ફ્લુઇડ આપ્યું પછી બી 25 જ થયું. એટલે અને BUN બી લેવલ વધી ગયા હતા, ક્રિએટિનિન બી વધી ગયું, તો નર્સને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ક્લાયન્ટને સર્જરી પછી એક્યુટ કિડની ઇન્જરી થઈ છે. તો તરત જ PHCP ને નોટિફાઈ કરવું પડશે. તો હવે આ વસ્તુ આપણે જોઈ, ક્લાયન્ટને કેમ એક્યુટ કિડની ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય સર્જરી પછી? બીકોઝ આપણે હાર્ટની સર્જરી કરી છે, તો ચાન્સીસ છે કે કિડનીને પ્રોપર બ્લડ સપ્લાય નહીં મળતો. હાર્ટ જે ટિશ્યુ પરફ્યુઝન થવું જોઈએ કિડનીઝનું એ ઓછું થઈ ગયું છે. તો કિડનીઝને બી વર્ક કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ જોઈશે, તો એ નથી મળતું એટલે કિડની ડેમેજ થઈ ગઈ. તો કાર્ડિયાકની સર્જરી પછી આપણે બધું જોવું પડે, બીકોઝ એ જ બધે બ્લડ સપ્લાય કરે છે. હવે હાર્ટ પર જ આપણે સર્જરી કરી છે તો આપણે બધું જ ઓબ્ઝર્વેશન કરવું પડશે. એટલા માટે આપણે ક્લાયન્ટને આઈસીયુમાં રાખવું પડે, એનું સ્પેશિયલ યુનિટમાં એને રાખવું પડે, કાર્ડિયાક યુનિટમાં. તો હવે પોસ્ટ ઓપરેટિવ કેર શું કરવાની? તો મિકેનિકલ વેન્ટિલેશન મે કન્ટિન્યુ ફોર 6 to 24 અવર્સ. ક્લાયન્ટની સર્જરી કરી છે આપણે, ઓપન હાર્ટ સર્જરી કરી છે, એટલે ક્લાયન્ટ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ મશીન પર હતો. તો હવે ક્લાયન્ટ જેવું સર્જરી પછી એને વેન્ટિલેટર પર જ રાખવું પડશે. હજુ એના લંગ્સ એટલા ઇફેક્ટિવ નથી કે નોર્મલી બ્રીથ કરી શકે, તો એને વેન્ટિલેટર પર જ રાખવું પડે. હાર્ટ રેટ એન્ડ રિધમ, પલ્મોનરી આર્ટરી એન્ડ આર્ટિરિયલ પ્રેશર, યુરિનરી આઉટપુટ, ન્યુરોલોજીકલ સ્ટેટસ બધું જ ક્લોઝલી મોનિટર કરવાનું. ક્લાયન્ટની હાર્ટ રેટ, એની રિધમ કેવી છે, એની પલ્મોનરી આર્ટરી, એનું આર્ટિરિયલ પ્રેશર, એનું યુરિન આઉટપુટ કેવું છે, એનું ન્યુરોલોજીકલ સ્ટેટસ, બ્રેનને બી પ્રોપર બ્લડ સપ્લાય નહીં મળે તો પ્રોબ્લેમ થશે. તો બધું જ મોનિટર કરતું રહેવાનું ક્લાયન્ટનું. Mediastinal and pleural chest tubes of the water to the water seal drainage system with prescribed suction are present. Drainage exceeding 100 to 150 ml is reported to PHCP. હવે જે લોકોની ઓપન હાર્ટ સર્જરી થઈ એમને મીડિયાસ્ટિનલ ડ્રેનેજ હશે, ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ હશે. એક સીલ, જો ડ્રેનેજ સીલ સિસ્ટમ હોય ને એમાં આખું ડ્રેનેજ ચાલુ જ હશે, કન્ટિન્યુઅસલી ચાલુ જ હશે. તો એ તમારે વોચ કરતું રહેવાનું. અગર જો ડ્રેનેજ 100 થી 150 ml કરતા એક્સીડ થઈ જાય તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું, બીકોઝ અંદર બ્લીડિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આટલું બધું ડ્રેનેજ ના થવું જોઈએ, એમાંથી બ્લડ ને એવું જ બધું ડ્રેન થશે, બધું એક્સ્ટ્રા જે બધું સર્જરીનું બ્લડ છે એ જ. પણ 100 થી 150 ml પર અવર, 1 કલાકમાં 100 થી 150 થાય તો બરાબર છે. 100 થી 150 ની ઉપર જાય એટલે 160, 155, 160, 170 ml પર અવર થાય તો તરત જ તમારે PHCP ને નોટિફાઈ કરવાનું. ઓકે. Epicardial pacing wires are covered with the sterile caps or connected to a temporary pacemaker generator. All equipment in use must be properly grounded to prevent the microshock. હવે મેં જેમ કીધું હતું કે ઓપન હાર્ટ સર્જરીમાં સર્જરી વખતે હાર્ટને સ્ટોપ કરી દેવામાં આવે. તો જ્યારે હાર્ટને સ્ટાર્ટ કરી દે, શોક આપીને હાર્ટને ફરીથી સ્ટાર્ટ કરે, પણ સ્ટીલ વાયરિંગ્સ બધા હોય, પેસમેકર્સ મૂક્યા હોય કે જ્યાં સુધી ક્લાયન્ટનું હાર્ટ હવે પ્રોપરલી નોર્મલ ફંક્શનમાં ના આવી જાય ત્યાં સુધી ટેમ્પરરી એ પેસમેકર જનરેટર્સ મૂકેલા હોય જે કન્ટિન્યુઅસ માઇક્રોશોક્સ આપતા હોય અને હાર્ટને નોર્મલ કરતા હોય. તો એ બધા જ ઇક્વિપમેન્ટ્સ ગ્રાઉન્ડેડ રાખવાના, એટલે કવર્ડ રાખવાના. તો કદાચ શોક ના લાગી જાય કોઈને, કોઈ જે કેર ગીવર છે એને શોક ના લાગે અને પેશન્ટને બી એક્સ્ટ્રા માઇક્રોશોક ના લાગી જાય. તો એ બધું જે વાયરિંગ્સ છે ને બધું પ્રોપર કેપ કરીને કવર કરીને રાખવાનું, તો માઇક્રોશોક્સ ના લાગે. એ ટેમ્પરરી હોય, પછી રિમૂવ કરી દે. જ્યારે હાર્ટ પ્રોપર ફંક્શનિંગમાં આવી જાય ત્યારે વેન્ટિલેટર બી રિમૂવ થઈ જાય, એ બધા જે બહારથી એક્સટર્નલ પેસમેકર જનરેટર છે બધું જ રિમૂવ કરી દેવામાં આવે.
Fluid and electrolyte balance is monitored closely. Fluids are usually restricted to 1500 to 2000 ml because of post-operative edema. ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ ખાસ મોનિટર કરવાનું, અને ફ્લુઇડ નોર્મલી આપણે રેસ્ટ્રિક્ટ કરી દઈએ છીએ સર્જરી પછી, બીકોઝ સર્જરી કરી છે હાર્ટની. તો હાર્ટ અત્યારે હજુ હીલિંગ ફેઝમાં છે, તો ક્લાયન્ટને એડીમાં થઈ જશે, તો આપણે ફ્લુઇડ એ વખતે ઓછું આપીએ છીએ. The BP is monitored closely because hypotension can cause collapse of a vein graft. Hypertension can cause increased pressure, promoting leakage from the suture line, causing bleeding. એનું બીપી ખાસ મોનિટર કરવાનું. જો બીપી ઓછું થઈ જશે તો આપણે જે નવો ગ્રાફ્ટ મૂક્યો છે બાયપાસ ગ્રાફ્ટ, એ કોલેપ્સ થઈ જશે. બીપી ઓછું થઈ જશે તો એ ગ્રાફ્ટ કોલેપ્સ થઈ જશે, નવી જે વેન મૂકી છે બંધ થઈ જશે. અને જો બીપી વધી જશે તો જ્યાંથી આપણે સુચર્સ લીધા છે, નવું ગ્રાફ્ટ બનાવ્યું છે, તો ત્યાંથી લીકેજ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો બીપી ખાસ મોનિટર કરવાનું, ના ઘટવું જોઈએ ના વધવું જોઈએ. Temperature is monitored and rewarming procedures are initiated using a warm thermal blankets if the temperature drops below 96.8 degrees Fahrenheit. Rewarm the client no faster than 1.8 degrees per hour to prevent shivering, and discontinue the rewarming procedure when the temperature approaches 98.6. તમે જોયું હશે કે જે આઈસીયુમાં ક્લાયન્ટ હશે કે કાર્ડિયા ક્લાયન્ટ હશે ને, એમને બ્લેન્કેટની નીચે એક મશીન જેવું મૂકેલું હોય કે જેમાંથી ગરમ હવા ક્લાયન્ટને મળી રહેતી હોય. એવું ક્યારે જોયું છે આઈસીયુમાં? યસ મેમ. જે લોકોને, હા. તો આ જે ક્લાયન્ટ છે એને હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ વધારે છે, બીકોઝ કાર્ડિયાક સર્જરી, ઓપન હાર્ટ સર્જરી બહુ જ લાંબી ચાલે, અને ક્લાયન્ટ આખું ઓપન છે, એના અંદરના ટિશ્યુઝ ઓપન હશે અને ફૂલ એન્વાયરમેન્ટ હશે, તો ક્લાયન્ટને હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ વધારે છે. એટલે આપણે ટેમ્પરેચર ખાસ મોનિટર કરવાનું. જો ક્લાયન્ટનું બોડી ટેમ્પરેચર ઓછું થઈ જાય, ડ્રોપ થઈ જાય, 36 ડિગ્રી જતું રહે, તો પછી ક્લાયન્ટને બ્લેન્કેટ આલવાના, વોર્મ બ્લેન્કેટ, અને બીજા કોઈ બી મેથડથી આપણે એને રીવોર્મ કરવું પડશે ક્લાયન્ટને. અને એટલું તરત જ રીવોર્મ નહીં કરી દેવાનું કે ઠંડી લાગી તો તરત જ આમ બહુ જ હીટ આપી દીધી, ના. 1.8 ડિગ્રી પર અવર થી ધીરે ધીરે કરવાનું, એટલે ક્લાયન્ટને સડનલી ટેમ્પરેચર ચેન્જ ના થઈ જાય. અને જ્યારે ટેમ્પરેચર 98 પર જતું રહે, 36 ડિગ્રીનું 37 ડિગ્રી પર જતું રહે, પછી પાછું આપણે સ્ટોપ કરી દેવાનું. પછી એ ઓઢાડેલું રાખવાનું, એ ક્લાયન્ટ હવે જાતે રેગ્યુલેટ કરશે ટેમ્પરેચર. હવે પાછું ક્લાયન્ટને ફરી એવું થાય કે મને ઠંડી ચડી ગઈ, તો ફરી પાછું રીવોર્મ કરવાનું. એટલે એવી રીતે પ્રોસિજર કરવાનું, એક સાથે બધું ક્લાયન્ટને રીવોર્મ નહીં કરી દેવાનું. Potassium is administered IV as prescribed to maintain the potassium level between 4 and 5 milliequivalent to prevent the dysrhythmia. આપણને ખબર છે કે હાર્ટનું કશું બી આવે એટલે પોટેશિયમને પહેલા વિચારવાનું. તો ક્લાયન્ટને હાઇપોકેલેમિયા કે હાઇપરકેલેમિયા ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. તો સર્જરી વખતે ચાન્સીસ છે કે ક્લાયન્ટને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ લોસ થશે, તો પોટેશિયમ બી લોસ થઈ જશે, તો ક્લાયન્ટને આપણે પોટેશિયમ આપીશું. પોટેશિયમની નોર્મલ રેન્જ કેટલી છે? 3.5 to 5 ml per year. 3.5 to 5 milli equivalent per liter. Yes. તો આપણે એ વસ્તુ મેન્ટેન રાખવાની, 4 to 5 ની વચ્ચે રાખવાનું, ના વધવું જોઈએ કે ના ઘટવું જોઈએ. તો આપણે એ વસ્તુ મેન્ટેન રાખવાની, તો ડિસરિથમિયાઝ ના થઈ જાય ક્લાયન્ટને. The client is monitored for the signs of cardiac tamponade. Cardiac tamponade means પેરીકાર્ડિયલ ઇફ્યુઝન. યસ, સર્જરી કરી છે, ઓપન હાર્ટ સર્જરી કરી છે, તો કાર્ડિયાક ટેમ્પોનેટ થવાના ચાન્સીસ છે, તો એના માટે મોનિટર કરવાનું ક્લાયન્ટને. કાર્ડિયાક ટેમ્પોનેટ થશે તો ક્લાયન્ટને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? વિચ ઇન્ક્લુડ સડન સિસેશન ઓફ પ્રીવિયસલી હેવી મીડિયાસ્ટિનલ ડ્રેનેજ. જે અત્યાર સુધી એકદમ મીડિયાસ્ટિનલ ડ્રેનેજ થતું હતું એ સડનલી બંધ થઈ ગયું. સડનલી સિઝેશન થઈ ગયું. સિઝેશન મીન્સ સ્ટોપ થઈ ગયું. જે મીડિયાસ્ટિનલ એકદમ 100 ml 150 ml જે નીકળતું હતું એકદમ જ બંધ થઈ ગયું. તો બધું ફ્લુઇડ ક્યાં શિફ્ટ થઈ ગયું? પેરીકાર્ડિયલ સ્પેસમાં જતું રહ્યું. તો એ સ્ટોપ થઈ જાય સડનલી, તેનો મતલબ કે કાર્ડિયાક ટેમ્પોનેટ થઈ ગયું ક્લાયન્ટને. જ્યુગ્યુલર વેઇન ડિસ્ટેન્શન, આ જે જ્યુગ્યુલર વેઇન્સ છે એ ડિસ્ટેન્ડેડ થઈ જશે. ક્લિયર લંગ સાઉન્ડ સંભળાશે. Equalization of right atrial pressure and pulmonary artery wedge pressure and pulsus paradoxus. જે રાઈટ એટ્રિયલ પ્રેશર અને પલ્મોનરી વેજ પ્રેશર છે એ જે મોનિટર્સ લગાવેલા હોય ક્લાયન્ટને બધા, તો એમાં દેખાશે. તો એ સેમ થઈ જશે. અને પલ્સસ પેરાડોક્સિસ થશે. પલ્સસ પેરાડોક્સિસ મીન્સ During breathing, BP low થઈ જશે, મતલબ BP યસ, જેવું ક્લાયન્ટ ઇન્હેલ કરશે એવું 10 to 20 mg બીપી મતલબ સીધું ડ્રોપ થઈ જશે. તો આ બધા શેના સાઇન્સ છે? કાર્ડિયાક ટેમ્પોનેટના સાઇન્સ છે. તો તમને કોઈ બી આમાંથી સાઇન જોવા મળે તો તમારે તરત જ આઈડેન્ટિફાઈ કરવાનું કે પેશન્ટને કાર્ડિયાક ટેમ્પોનેટ થઈ ગયું છે.
Pain is monitored, differentiating sternotomy pain from anginal pain, which would indicate graft failure. હા, ક્લાયન્ટને પેઇન થતું હશે, પણ તમારે ડિફરન્શિએટ કરવાનું કે ક્લાયન્ટને સ્ટર્નોટોમી પેઇન થાય છે, સ્ટર્નમ ઓપન કર્યું, કટ કર્યું એનું પેઇન થાય છે, કે અંજાઇનાનું પેઇન થાય છે. એન્જિનલ પેઇન એટલે હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટને માયોકાર્ડિયલ ઇસ્કેમિયા વધી જાય તો ક્લાયન્ટને હાર્ટ અટેક આવે ને એન્જાઇનલ પેઇન કહેવાય. તો તમારે ડિફરન્શિએટ કરવાનું કે ક્લાયન્ટને કયું પેઇન થાય છે, સ્ટર્નલ પેઇન થાય છે કે એન્જાઇનલ પેઇન થાય છે. જો એન્જાઇનલ પેઇન થતો હશે એનો મતલબ કે તમે જે બાયપાસ ગ્રાફ્ટ કર્યું છે ફેલ થઈ ગયું છે, હજુ બી ક્લાયન્ટને ઓક્સિજનેટેડ બ્લડ તો મળતું જ નથી માયોકાર્ડિયમને. તો તમારે એ વસ્તુ ડિફરન્શિએટ કરવાની કે ક્લાયન્ટને કયું પેઇન થાય છે, સ્ટર્નલ પેઇન કે એન્જાઇનલ પેઇન. હવે કાર્ડિયક સર્જિકલ યુનિટમાં ક્લાયન્ટને રાખ્યું, ક્લાયન્ટ સ્ટેબલ થઈ ગયું, તો હવે આપણે ક્લાયન્ટને વોર્ડમાં શિફ્ટ કરીશું. તો ધ ટ્રાન્સફર ઓફ ધ ક્લાયન્ટ ફ્રોમ ધ કાર્ડિયક સર્જિકલ યુનિટ. તો એ વખતે આપણે શું ધ્યાન રાખવાનું? તો મોનિટર વાઇટલ સાઇન્સ, લેવલ ઓફ કોન્શિયસનેસ એન્ડ પેરિફેરલ પરફ્યુઝન. ક્લાયન્ટના વાઇટલ સાઇન્સ જોવાના, એનું કોન્શિયસનેસ લેવલ જોવાનું, અને પેરિફેરલ પરફ્યુઝન એટલે લિમ્સ, લોઅર લિમ્સ, ડિસ્ટલ હેન્ડ્સમાં પરફ્યુઝન કેવું છે, ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કેવું છે, એ આપણે મોનિટર કરવાનું. મોનિટર ફોર ડિસરિથમિયાસ, auscultate the lung sound and assess the respiratory status. Lung sound auscultate કરવાના અને respiratory status assess કરવાનું. Encourage the client to sprain the incision, cough, deep breath, and use of incentive spirometer to raise the secretions and prevent atelectasis. ક્લાયન્ટને સમજાવવાનું કે કોફિંગ, ડીપ બ્રીથિંગ કરવાનું અને એ વખતે સ્પ્લિન્ટ કરવાનું તમારું ઇન્સિઝન, પીલોથી કે ગમે તે રીતે સપોર્ટ કરવાનું, તો તમને ડિસ્કમ્ફર્ટ ના થાય. ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર યુઝ કરવાનો, તો એનાથી તમે એટિલેક્ટેસિસ પ્રિવેન્ટ કરી શકશો. એટિલેક્ટેસિસ એક પોસ્ટ સર્જિકલ કોમ્પ્લિકેશન છે કે જેમાં એલ્વિયોલાઈ કોલેપ્સ થઈ જાય, એને એટિલેક્ટેસિસ કહેવાય. Monitor temperature and WBC count, which, if elevated after 3 to 4 days, indicates infection. WBC કાઉન્ટ ચેક કરવાના, ટેમ્પરેચર ચેક કરવાનું. જો વધી જાય WBC કાઉન્ટ અને ટેમ્પરેચર બંને 3 થી 4 દિવસ પછી વધે, તેનો મતલબ કે ક્લાયન્ટને પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન થઈ ગયું. Provide adequate fluid and hydration as prescribed to liquefy the secretions. એ બધા જે secretions છે ક્લાયન્ટ વેન્ટિલેટર પર હતું, તો વેન્ટિલેટર પર તમે જોયું હશે કે એને કોફ બહુ વધારે થઈ જાય, આપણે કન્ટિન્યુઅસ સિક્રેશન મતલબ સક્શન કરવું પડે, તો ક્લાયન્ટને ફ્લુઇડ્સ આપવાના, હાઇડ્રેશન આપવાનું કે એના જે સિક્રેશન્સ છે એ લિક્વિફાય થઈને ઇઝીલી નીકળી શકે. Assess the suture line and chest tube insertion site for redness, purulent discharge and signs of infection. જ્યાં આગળ ઇન્સિઝન મૂક્યું છે એ સુચર લાઈન ચેક કરવાની, ચેસ્ટ ટ્યુબ જ્યાંથી ઇન્સર્ટ કરી છે એ ચેક કરવાની, એમાં રેડનેસ ચેક કરવાનું, પ્રુલેન્ટ ડિસ્ચાર્જ થાય છે કે નહીં, ઇન્ફેક્શનના કોઈ સાઇન્સ છે કે નહીં, એ બધું ચેક કરવાનું. Assess sternal suture line for instability which may indicate infection. સ્ટર્નમ પર જે સુચર લાઈન છે એ ચેક કરવાની. જો ક્યાંયથી બી કશું લીક થતું હોય, રેડનેસ થઈ ગયું હોય, પ્રોપરલી સ્ટેબલ ના હોય, તો એનો મતલબ કે ક્લાયન્ટને ત્યાં ઇન્ફેક્શન થઈ ગયું છે. ગાઈડ ધ ક્લાયન્ટ ટુ ગ્રેજ્યુઅલી રેઝ્યુમ એક્ટિવિટી. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી તમારી એક્ટિવિટી રેઝ્યુમ કરવાની છે, સ્ટાર્ટ કરવાની છે. Assess the client for tachycardia, postural hypotension and fatigue before, during and after activity. ક્લાયન્ટ એક્ટિવિટી કરતા પહેલા, ડ્યુરિંગ એક્ટિવિટી કે એક્ટિવિટી પછી ક્લાયન્ટને ટેકીકાર્ડિયા થાય છે કે નહીં, ક્લાયન્ટને પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન મતલબ પોઝિશન ચેન્જ કરે ત્યારે બીપી સડનલી ડ્રોપ લો થઈ જશે, યસ. ફટીગ થાય છે કે નહીં, તો એ બધું અસેસ કરવાનું. Discontinue the activities if the BP drops more than 10 to 20 mm of Hg, or if the pulse increases more than 10 beats per minute. જો તમને ખબર પડે કે ક્લાયન્ટ એક્ટિવિટી કરે છે તો ક્લાયન્ટનું બીપી મતલબ લો થઈ જાય છે, ટેકીકાર્ડિયા થઈ જાય છે, તો પછી એક્ટિવિટી બંધ કરી દેવાની, ડિસકન્ટિન્યુ કરી દેવાની. કે જો બીપી 10 to 20 mg કરતા વધારે ડ્રોપ થઈ જાય કે હાર્ટ રેટ 10 બીટ્સ પર મિનિટ કરતા વધી જાય, નોર્મલ હતી ને એમાં 10 બીટ્સ ઇન્ક્રીઝ થઈ ગઈ, તો એવું થાય તો તરત જ એક્ટિવિટી ડિસકન્ટિન્યુ કરાવી દેવાની. મોનિટર એપિસોડ્સ ઓફ પેઇન ક્લોઝલી. જે પેઇનના એપિસોડ થાય છે એને ક્લોઝલી મોનિટર કરવાનું. કેમ? એમાં શું મોનિટર કરીશું આપણે? કેવું પેન છે, યસ, સ્ટર્નલ પેઇન છે કે એન્જાઇનલ પેઇન છે, એમાં આપણે મિસ્ટેક નહીં કરવાની. ક્લાયન્ટને એન્જાઇનલ પેઇન હશે ને આપણે સ્ટર્નલ પેઇન કર્યા કરીશું તો ક્લાયન્ટને પછી કાર્ડિયાક અરેસ્ટ આવી જ જશે. એક વાર આવે, 2 વખત આવે, તો ત્રીજી વખતમાં તો ક્લાયન્ટ પતી જ જશે. એટલા માટે પેઇન એપિસોડ થાય જ્યારે બી ત્યારે ક્લોઝલી મોનિટર કરવાના.
હવે જે આપણે ટ્રાન્સફર કર્યું તો વોર્ડમાં આપણે શું ધ્યાન રાખીએ એ બધું આપણે જોઈ લીધું. ઓકે, હવે ક્લાયન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ તો ઘરે શું કેર કરવાની, હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ આફ્ટર કાર્ડિયાક સર્જરી એ શું છે એ આપણે જોઈ લઈએ. ક્લાયન્ટને અને એના ફેમિલી મેમ્બર્સને આપણે સમજાઈશું. તો પ્રોગ્રેસિવ રિટર્ન ટુ એક્ટિવિટીઝ એટ હોમ. ક્લાયન્ટને સમજાવવાનું કે ઘરે ઘરે ધીરે ધીરે તમારે એક્ટિવિટીઝને રિટર્ન કરવાની નોર્મલ લાઈફમાં, એક સાથે બધું નહીં કરી દેવાનું. લિમિટ ઓફ પુશિંગ ઓર પુલિંગ એક્ટિવિટીઝ ફોર 6 વીક્સ ફોલોઈંગ ડિસ્ચાર્જ. તમને ડિસ્ચાર્જ આપે એના 6 વીક્સ સુધી એટલે 1.5 મહિના સુધી કોઈ એવી એક્ટિવિટી નહીં કરવાની કે જેમાં તમારે પુશ કરવું પડે કશું, કાં તો પુલ કરવું પડે, જોર લગાવવું પડે, એવી કશું જ નહીં કરવાનું. મેન્ટેનન્સ ઓફ ઇન્સિઝનલ કેર એન્ડ રેકોર્ડિંગ સાઇન્સ ઓફ રેડનેસ, સ્વેલિંગ ઓર ડિસ્ચાર્જ. ક્લાયન્ટને સમજાવવાનું કે જે ઇન્સિઝનલ કેર છે એ કેવી રીતે કરવાની, જે ઇન્સિઝન મૂકે છે એની કેર કેવી રીતે કરવાની, અને એનો રીડા સ્કોર ચેક કરવાનો. એટલે રીડા એટલે રેડનેસ, સ્વેલિંગ, ડિસ્ચાર્જ, ડ્રેનેજ કેવું થાય છે, ત્યાં આગળ શું છે એ ચેક કરવાનું. ઇન્ફેક્શન ખબર પડે આપણને. સ્ટર્નોટોમી ઇન્સિઝન હીલ્સ ઇન અબાઉટ 6 to 8 વીક્સ. હવે જે સ્ટર્નોટોમીનો ઇન્સિઝન મૂક્યો હતો એ 6 થી 8 વીકમાં એટલે 1.5 થી 2 મહિનામાં એ હીલ થઈ જશે. Avoidance of crossing legs, wearing elastic hoods as prescribed until edema subsides, and elevating the surgical limbs if used to obtain the graft when sitting in a chair. હવે ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે લેગમાંથી જ વેસલ લઈને બાયપાસ ગ્રાફ્ટ કર્યું છે તો ક્લાયન્ટને સમજાવવાનું કે ક્રોસ લેગ કરીને નહીં બેસવાનું, અને લેગમાંથી આપણે ગ્રાફ્ટ લઈએ તો લેગ્સમાં એડીમાં જોવા મળશે ક્લાયન્ટને. તો ક્લાયન્ટને કહેવાનું કે પેલા સ્ટોકિંગ્સ પહેરવાના, ઇલાસ્ટિક હૂઝ જે હોય છે, જે સ્ટોકિંગ્સ હોય છે, તો જ્યાં સુધી એડીમાં સબસાઇડ ના થઈ જાય, એડીમાં ઓછા ના થઈ જાય ત્યાં સુધી એ સ્ટોકિંગ્સ પહેરવાના. અને જે બી સર્જરી, જે બી લિમ્બમાં આપણે સર્જરી કરી છે, જ્યાંથી આપણે વેન લઈને હાર્ટમાં બાયપાસ કર્યું છે, તો એ લિમ્બને છે ને એલિવેટ કરવાનો. જ્યારે ચેર પર બેસો તો પગ લટકાઈને નહીં બેસવાનું. ક્લાયન્ટને એવું સમજાવવાનું કે એ પગ છે ને સામે કશાક પર સપોર્ટ પર મૂકીને એલિવેટેડ રાખવાનું, લો લાઇનિંગ નહીં રાખવાનું, એવું ક્લાયન્ટને સમજાવી દેવાનું. યુઝ ઓફ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ, જે ડિસ્ચાર્જ વખતે જે ડોક્ટરે મેડિકેશન્સ આપી હોય એ લેવાનું સમજાવવાનું ક્લાયન્ટને. resumption of sexual intercourse on the advice of the primary healthcare provider or cardiologist after exercise tolerance is assessed. Usually, if the client can walk 1 block or climb 2 flights of stairs without symptoms, it is safe to resume sexual activity. ક્લાયન્ટને એડવાઇસ કરવાનું કે તમે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ક્યારે સ્ટાર્ટ કરી શકો, કે જ્યારે તમને પીએચસીપી એડવાઇસ કરે ત્યારે જ. પહેલા પીએચસીપી તમારું એક્ટિવિટી ટોલરન્સ અસેસ કરશે, પછી જે તમને કહેશે કે તમે ઓકે હવે સ્ટાર્ટ કરી શકશો. અને એ કેવી રીતે નોર્મલી આપણે અસેસ કરી શકીએ કે જ્યારે ક્લાયન્ટ 1 બ્લોક ચાલી શકે કાં તો 2 ફ્લાઇટ્સ ઓફ સ્ટેર્સ એ વોક કરી શકે અને એમાં કોઈ સિમ્ટમ્સ નથી આવતા, ક્લાયન્ટનું બીપી બી નોર્મલ રહે છે, ક્લાયન્ટનું હાર્ટ રેટ બી નોર્મલ રહે છે, ક્લાયન્ટને ફટીગ બી નથી થતું, તો પછી એ એની સેક્સ્યુઅલ એક્ટિવિટી રેઝ્યુમ કરી શકે છે, પછી એ સેફ થઈ જશે. ઓકે, સો વી આર એન્ડિંગ અવર લેક્ચર હિયર. પછી આપણે આ બધા ડિસરિગ્નિયાસ જોઈશું that are so important, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. Let's do a quick revision. Okay, so today we have seen electrophysiological studies. Electrophysiological studies માં શું કરવામાં આવે કે બહારથી આપણે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આપીએ છીએ, હાર્ટને થોડાક ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ આપીશું તો આપણને પ્રોપરલી ડાયગ્નોસ થશે કે કયો પ્રોબ્લેમ છે. પછી આપણે જોયું ઇલેક્ટ્રોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, એમાં સીટી સ્કેન છે કે જેમાં ઇલેક્ટ્રોન બીમનો આપણે યુઝ કરીએ છીએ અને ચેક કરીએ છીએ કે જે આર્ટરી છે, કોરોનરી આર્ટરીમાં કેટલું કેલ્સિફિકેશન થઈ ગયું છે. પછી આપણે જોયું હતું કાર્ડિયાક કેથેટરાઇઝેશન એટલે કે કોરોનરી એન્જિયોગ્રાફી, આપણે કોરોનરી આર્ટરીઝની અંદર કેટલું બ્લોકેજ છે કે શું છે એ વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. તેમાં આપણે ડાઈ ઇન્સર્ટ કરીએ છીએ. એના પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા હતા, પોસ્ટ પ્રોસિજર. એમાં ખાસ વસ્તુ કઈ યાદ રાખવાની હતી? ડાઈ છે તો શું યાદ રાખવાનું? મેટફોર્મિન. મેટફોર્મિન નહીં આપતું, હોલ્ડ કરતું. યસ, કેમ હોલ્ડ કરવાની? મેટફોર્મિન આપીશું તો શું થશે? રેશનલ બી યાદ રાખવાનું. તમને ઇંગ્લિશમાં કિડની ઇન્ફેક્શન વાળા ચાન્સીસ છે. કિડની રીનલ ઇન્જરી થશે. કેમનું રીનલ ઇન્જરી થશે? lactic acidosis product. મેટફોર્મિન અને ડાઈ એ બંને રિએક્શન ફોર્મ કરશે અને લેક્ટિક એસિડોસિસ થઈ જશે. એના લીધે રીનલ ઇમ્પેરમેન્ટ થઈ જશે. તમને ઇંગ્લિશમાં એવું નથી કે ખાલી આન્સર પૂછશે, સમટાઈમ્સ દે વિલ આસ્ક યુ અબાઉટ રેશનલ્સ ઓલ્સો, કે આ આન્સર કરેક્ટ છે
ડ્રેગ એન્ડ ડ્રોપ વાળા ક્વેશ્ચન્સ હોય ને તો એમાં એવું હોય કે તમને એક આખું સિનારીઓ આપ્યું છે, હવે તમને એની ટ્રીટમેન્ટ કહેશે કે ચલો અવોઇડ કરવાનું છે, તમને આ ક્વેશ્ચન છે મેટફોર્મિનનો કે ક્લાયન્ટ એન્જિયોગ્રાફી છે કે કોઈ બી એવી પ્રોસિજર છે કે જેમાં આપણે ડાયનો યુઝ કરીએ છીએ, તો શું વિથહોલ્ડ કરશો? તમને આન્સર ખબર છે કે ઓકે મેટફોર્મિન વિથહોલ્ડ કરીશું, તો તમને બીજો ક્વેશ્ચન એવો હશે કે વાય યુ આર વિથહોલ્ડિંગ મેટફોર્મિન, તો તમને રેશનલ બી ખબર હોવી જોઈએ. તો એંગ્લિશમાં તમને અમુક વખતે રેશનલ બેઝ ક્વેશ્ચન્સ બી પૂછશે, તો તમે જે બી વસ્તુ ખબર હોય એ કેમ એવું છે એનો બી ક્વેશ્ચન રાખવાનો કે આ કેમ આવું છે, તો તમને એનું રેશનલ ખબર હોવી જોઈએ. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન આપણે જોયા, પછી થેરાપ્યુટિક મેનેજમેન્ટ સ્ટાર્ટ કર્યા કે જે બી કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોબ્લેમ છે હવે એને ટ્રીટ કરવા માટે આપણે કઈ કઈ ટેકનોલોજીસ કે સર્જરીઝ પ્રોસિજર યુઝ કરીએ છીએ. તેમાં ફર્સ્ટ જો આપણે પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી, જસ્ટ લાઈક એન્જિયોગ્રાફી, એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે, કેથેટરમાં બલૂન હોય, એ બલૂન ઇન્ફ્લેટ થઈ જશે અને વેસલ્સ ઓપન કરી દેશે. એની પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન જોઈ, જેને આપણે જોયું લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી. એમાં શું કરવામાં આવે કે જે કેથેટર આપણે ઇન્સર્ટ કરીશું, જેમ કે એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટીમાં આપણે કર્યું, એ કેથેટર આગળ થી શું કહેવાય કે નાની એકદમ સ્મોલ ઓક્લુઝન્સ હશે એને વેપરાઇઝ કરી નાખશે, મતલબ પૂરું ગાયબ કરી નાખશે, પૂરું બર્ન આઉટ કરી નાખશે અને જે ઓક્લુઝન છે એને ટ્રીટ કરી દેશે. હવે એની પ્રી અને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન સેમ પીટીસીએ જેવું છે. પછી કોરોનરી આર્ટરી સ્ટેન્ટ જોયા કે જેમ પીટીસીએમ આપણે બલૂન યુઝ કરીએ છીએ, તો બલૂનની ઉપર એક સ્ટેન્ટ હોય, જ્યાં આગળ ઓક્લુઝન છે ત્યાં આગળ એ કેથેટર જશે, બલૂન ઇન્ફ્લેટ થશે અને સ્ટેન્ટ ઇન્ફ્લેટ થઈને એ રસ્તો ક્રિએટ કરી દેશે, પરમનન્ટ રસ્તો કરી દેશે. આપણે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટને પછી એન્ટીપ્લેટલેટ લેવા પડે, બીકોઝ સ્ટેન્ટ છે એ એક્સટર્નલ ડિવાઇસ છે, તો આપણી બોડી ત્યાં આગળ પ્લેટલેટ અને ડબ્લ્યુબીસી ને એવું અક્યુમ્યુલેટ કરવાનું ચાલુ કરશે, તો ક્લોટ ફોર્મેશન થઈ જશે. તેના લીધે ક્લાયન્ટને એન્ટીપ્લેટલેટ થેરાપી પર રાખવું પડે. દેન આપણે જોયું એથિરેક્ટોમી. એથિરેક્ટોમીમાં શું થાય કે જે આપણે કેથેટર યુઝ કરીએ છીએ પીટીસીએમ અને એમાં, તો એ કેથેટરની આગળ એક બ્લેડ કટિંગ ચેમ્બર જેવું હોય, અમુકમાં કેમેરો હોય, અમુકમાં બલૂન હોય, એવી રીતે હોય. તો જે કેથેટર છે એની આગળ કટિંગ ચેમ્બર હોય, એ ચેમ્બર શું કરશે કે જે નાની પ્લેટ છે એને આખો ફાઇન પાવડર જેવું બનાવી દેશે અને બધું જ કેથેટરમાં લઈ લેશે પાછું, અને પછી આપણે કેથેટરને બહાર નીકાળી દઈએ છીએ. એને એથિરેક્ટોમી કહેવાય કે પ્લેગને આપણે રિમૂવ કરી દીધી. પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ જોયા આપણે. ટ્રાન્સ માયોકાર્ડિયલ રિવેસ્ક્યુલરાઇઝેશન, એ પ્રોસિજરમાં શું કરવામાં આવે કે એક નાનું ઇન્સિઝન મૂકવામાં આવે અને માયોકાર્ડિયમની ઉપર લેઝરથી આપણે લેઝર લાઇટ નાખીએ છીએ. તો એ લેઝર લાઇટ શું કરશે કે માયોકાર્ડિયમમાં 20 to 24 નાના નાના હોલ્સ ક્રિએટ કરી દેશે, એક નવી ચેનલ બનાવી દેશે. હવે ચેનલ નાની નાની બની છે એટલે ત્યાં ઓબ્વિયસ છે કે બ્લીડિંગ થશે, વાસ્ક્યુલર એરિયા છે એટલે પછી ધીરે ધીરે જે હીલ થઈ જશે ને ત્યાં નવી નવી વેસલ્સ બની જશે, એટલે પછી માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય મળતું રહે. પછી આપણે જોયું કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ એટલે ક્લાયન્ટને આપણે હવે બધું જ કરી ચૂક્યા છે પણ કશું થઈ શકતું નથી, વધારે ઓક્લુઝન છે તો આપણે બાયપાસ કરવું પડે. જેવી આર્ટરી ઓક્લુડ થઈ છે એને આપણે ડાયરેક્ટ બાયપાસ કરી દઈએ છીએ. એ હવે મિનિમલી ઇન્વેઝિવ મેથડથી બી કરી શકીએ છીએ અને ઓપન ઇન્સિઝન મૂકીને બી કરી શકીએ છીએ. એની પ્રી ઓપરેટિવ આપણે ટ્રીટમેન્ટ જોઈ કે પ્રી ઓપરેટિવ ક્લાયન્ટને શું ધ્યાન રાખવાનું, શું એડવાઇસ કરવાનું, બધું જ ક્લાયન્ટને પહેલેથી સમજાવી દેવાનું કે તમે સર્જરીમાંથી આવશો પછી આ જગ્યાએ હશો, આ બધી વસ્તુ તમારે એક્સપેક્ટ કરવાની કે તમને આ બધું થશે, તે બધું ક્લાયન્ટ પેનિક ના થઈ જાય, પહેલેથી જ સમજાવવાનું. જ્યારે ક્લાયન્ટ સર્જરી પતી ગઈ છે, હવે પોસ્ટ ઓપરેટિવ કેર, જ્યારે ક્લાયન્ટ કાર્ડિયાક સર્જિકલ યુનિટમાં હોય ત્યારે આપણે શું કેર કરવાની એ આપણે જોયું હતું. જ્યારે ક્લાયન્ટને આપણે ટ્રાન્સફર કરીએ છીએ, સ્ટેબલ થઈ ગયું છે ક્લાયન્ટ, ત્યારે શું કરવાનું, that we have seen. ઓકે, ક્લાયન્ટ આપણે ટ્રાન્સફર કરીએ છીએ, હવે વોર્ડમાં ત્યારે શું આપણે કેર કરવાની એ આપણે જોઈ લીધું. અને ક્લાયન્ટ ડિસ્ચાર્જ લઈને ઘરે જાય છે ત્યારે આપણે ક્લાયન્ટને શું ઇન્સ્ટ્રક્શન્સ આપવાની, હોમ કેર શું રાખવાની એ આપણે જોઈ લીધું. એની ડાઉટ ટિલ ધીસ? No. Okay, so we will continue our class directly on 4th of November. Okay, these 3 days you are having holidays due to Diwali. So આ 4 દિવસ જે બ્રેક પડશે તો it doesn't mean કે તમે મતલબ શું કહેવાય કે આટલું જે ચલાયેલું છે એ ભૂલી જશો, બીકોઝ આના પછીનો જે ટોપિક છે ડિસરિથમિયાસ વાળો એ આપણે કન્ટિન્યુટીમાં લેવું પડે. વચ્ચે બ્રેક પડે તો તમને મજા ના આવે. જે ડિસરિથમિયાસ છે એ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ તમને ઇસીજી ઇન્ટરપ્રિટેશન્સ એંગ્લેક્સમાં પૂછાય છે.
તો એ આપણે કન્ટિન્યુટીમાં લેવું પડે. તો અત્યાર સુધીનું જે બધું આપણે શીખ્યા છે એ વસ્તુ એક વખત રિવાઇઝ કરી દેવાની, ભૂલી ના જવાય. ફોર એક્ઝામ્પલ 4th ડેટે આપણો લેક્ચર છે, તમે આજે રિવાઇઝ કરો પછી ઇટ ઇઝ પોસિબલ કે તમે 2-3 દિવસ બ્રેક પડશો ડ્યુ ટુ દિવાળી, તમે નહીં કરી શકો. તો એટલીસ્ટ 4th ના લેક્ચર પહેલા એક વખત ફરી રિવાઇઝ કરી દેવાનું, તો જે આગળના ટોપિક્સ છે તમને કન્ટિન્યુટીમાં રહે, તમે ભૂલી ન જાઓ. ઓકે ઓકે મેમ. ઓકે. See you directly on 4th of November at 9 a.m. Thank you. Thank you. મેમ હેપી દિવાળી. હેપી દિવાળી. Yeah, happy Diwali. Happy Diwali to all of you. થેન્ક યુ મેમ. Okay.